ક્યાં ખોવાયો છે? શું થયું? છો ને બેન, મારી કિસ્મત કેવી છે જ મને ખબર નથી પડતી. હું પપ્પાનું સપનું પણ પૂરું નથી કરી શકતો. ખબર છે મને કે તારાથી પપ્પાનું સપનું પૂરું નથી થતું, પણ તું ટ્રાય તો કરે છે ને. ટ્રાય ન કરી હોત તો સમજ્યા, પણ આટલી હાર્ડ ટ્રાય કરવા છતાં પણ કોઈ માણસ સક્સેસ ન જતું હોય તો બની શકે કે આપણી કિસ્મતમાં એ વસ્તુ ના લખી હોય. એટલા માટે જ મેં વિચારી લીધું છે કે હવે હું એક્ઝામ નહીં આપું અને ગમે તે નાની નોકરી કરવા લાગીશ. આદિ, આ તો ખોટું કહેવાય ને. તારે મહેનત કરવી પડશે. એક વખત ના પાસ થઈશ, 2 વખત થઈશ, પણ પછી કદાચ તારી કિસ્મત સારી હશે અને મહેનત રંગ લાવશે તો તું પાસ થઈ જઈશ ને. તને ખબર જ છે ને હું કેટલી વાર ફેલ થયો. આઈપીએસની એક્ઝામ સહેલી નથી અને હવે મને નથી લાગતું કે હું પાસ થાવ. મેં તો ધારી પણ લીધું છે અને વિચારી પણ લીધું છે કે હું પપ્પાનું સપનું ક્યારેય પૂરું નહીં કરી શકું. એટલે જ હવે મારે કોઈ પણ જોબ કરવી પડશે. તે ધારી લીધું છે ને કે પપ્પાનું સપનું પૂરું નહીં કરે ને નહીં થાય, એટલે કદાચ સપનું પૂરું નહીં થતું હોય. માણસ મનથી મરી જાય ને પછી એનાથી કંઈ થતું નથી. તારે હાર્ડ ટ્રાય હજુ પણ કરવી પડશે. અને નોકરીમાં તો શું કરીશ? 10 થી 15 હજાર સેલેરી મળશે, આખી લાઈફ પસ્તાવાના વાર આવશે. એની કરતાં બેટર કે 2 વર્ષ હેરાન થઈ જા. હવે એ જ કરવું પડશે ને, બીજો કોઈ રસ્તો નથી આપણી પાસે. કારણ કે તું કહે છે કે મારે વધારે મહેનત કરવી જોઈએ. અત્યારે મહેનતની નહીં પણ મને ખબર છે કે પૈસાની જરૂર છે. હા, બહુ જરૂર છે પૈસાની. આપણી પરિસ્થિતિ દિવસે ને દિવસે બગડતી જાય છે. પણ તું જ વિચાર કર ને, અત્યારે પરિસ્થિતિને ઠીક કરવા માટે ભવિષ્ય થોડી બગાડાય. એવું હશે તો હું નોકરી કરીશ. ના બેન, અત્યાર સુધી તે બહુ મહેનત કરી, તે આ ઘરને બહુ સારી રીતે સંભાળ્યું છે. હવે આ જવાબદારી મારે ઉઠાવી લેવી જોઈએ. જો હું આમને આમ આ એક્ઝામ આપવામાં રહીશ તો વર્ષો વીતી જશે. એના કરતાં સારું છે કે કંઈ પણ નોકરી કરી લઉં. ખોટી જીદ છોડી દે. હું કહું છું ને કે મને કોઈ પ્રોબ્લેમ નથી. હું હજુ પણ 2-5 વર્ષ વધારે મહેનત કરી લઈશ. પણ જ્યારે તું સક્સેસ જઈશ ને ત્યારે હું એવું માનીશ કે તું નહીં, સક્સેસ હું ગઈ છું. સારું લાગશે મને ત્યારે કે મારો ભાઈ ટોપ ઉપર ઊભો હશે. તું વાતો બહુ સારી કરે છે. સાચું કહું તો તું જ મને હિંમત આપે છે. હર હંમેશા જ્યારે પણ હું નેગેટિવ થઈ જાઉં છું તો તું મને પોઝિટિવ કરી દે છે. કારણ કે તું તો કોઈ પોઈન્ટ છોડતો નથી ને. ક્યારેક મારે તારી પાસે કંઈ ફરિયાદ લઈને આવવું હોય ને તો હું તો એ પણ ના કરી શકું. તારું આટલું મોટું લિસ્ટ હોય ફરિયાદોનું, તો બોલ હું શું કરું? હવે ફરિયાદ નહીં કરું, પણ એટલું તો કરી શકું ને. કોઈ પણ સાઈડમાં નોકરી કરતો જાવ અને સ્ટડી પણ કરતો જાવ. હા, તને એવું લાગે ને કે તું બંને સાથે કરી શકીશ તો મારી હા છે. બાકી તું સ્ટડીમાં ધ્યાન આપ, જોબ હું કરીશ. હા, હું કરી લઈશ. અને હવે મને લાગે છે કે નેક્સ્ટ એક્ઝામમાં વધારે મહેનત કરીશ. ગુડ. આજ સાંભળું તું. ચાલ હવે આ બધી વાતો છોડ, ચા પીએ સાથે? હા, તું બનાવે તો પીશ. કોણે કીધું કે હું બનાવીશ? ચા તું બનાવીશ. ચાલ. હાય આદિ, ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. હાય. શું તું પણ આ સવારમાં બુક લઈને બેસી ગયો છે? અરે છોડ ને. અરે પણ આમ જો, આ દર વખતે છે ને વાંચવામાં ધ્યાન નહીં દેવાનું. હવે તું આવ્યો છે આટલી સારી જગ્યાએ તો પછી આજુબાજુનું વાતાવરણ જો, નેચર જો અને આ પ્રમાણે જીવતા શીખ ને. હા, વાતાવરણમાં જ મને વાંચવાની મજા આવે છે. બાકી તો ઘરે પણ વાંચી શકું. લો, હવે આવા વાતાવરણમાં લોકો ફરવા આવે, શાંતિ લેવા આવે, અને તું છે કે આવા શાંતિભર્યા વાતાવરણમાં વાંચવા આવે છે. શાંતિ લઈશ ને, પહેલાં અત્યારે વાંચી તો લઉં. હા, એક્ઝામમાં પાસ થઈ જઈશ ને પછી શાંતિ લઈશ. કેટલાય સમયથી તું આ એક્ઝામ કરે છે.
કે મારી એક્ઝામમાં પાસ થઈશ, પછી હું આ કરીશ, પછી પેલું કરીશ. ક્યારેય થયું છે એવું કે તું તારા પોતાના માટે જીવ્યો હોય? અરે પોતાના માટે જીવતા શીખ, મારી જેમ. હા જો, સામાન્ય નોકરી કરું છું, પણ બધા જ મોજ શોખ શાંતિથી પૂરા કરું છું. એમ થાય છે કે આ ખાવું છે તો ખાઈ લેવાનું, પીવું છે તો પી લેવાનું, કોઈ ટેન્શન નહીં જીવનમાં. સારું કહેવાય ને. તું નોકરી કરવા લાગ્યો છે એટલા માટે તારા મોજ શોખ પૂરા કરે છે. જો તું ભણતો હોત તો તને પણ એમ થાત કે અત્યારે મોજ શોખને સાઈડ પર મૂકું અને પહેલાં ભણવામાં ધ્યાન આપું. પણ શું મળવાનું છે ભણી ગણીને? અને આમ પણ તું તો જાણે છે ને કે આ બધી પરીક્ષાઓ જે તું આપવા માટે તૈયારી કરી રહ્યો છે ને, એમાંથી એક પણ પરીક્ષા સાચી રીતે લેવાતી હોય તો મને કહે ને. આ બધી જ પરીક્ષાઓમાં પેપર ફૂટી જાય છે. હા, બધી ભરતીઓ તમારી બહાર પડે છે, ભરતીઓમાં ડાયરેક્ટ કર્મચારીઓ નિમણૂક પણ થઈ જાય છે. તો પછી તારી જેવાનો નંબર ક્યારે લાગવાનો છે? વિશ્વાસ છે મને કે ક્યારેક તો મારો ચાન્સ લાગશે ને. જો માનું છું કે દર વખતે આવું જ થતું હોય છે, પણ જે લોકો મારી જેમ મહેનત કરતા હશે, ભગવાન ક્યારેક તો એની સામે જોશે ને. તને પણ ખબર છે ને કે મારું આ સપનું છે અને હું એકવાર આઈપીએસ ઓફિસર બની જઈશ ને પછી મારા દરેક સપનાઓને પૂરા કરીશ. અચ્છા, તું આઈપીએસ ઓફિસર બનીશ, એની એક્ઝામ આપીશ, પછી તું પાસ થઈશ ને પછી બનીશ ને? હવે આ બધામાં તો ઘણો બધો સમય નીકળી જશે. અને માની લે કે તું આઈપીએસ ઓફિસર બને એ પહેલાં તને કાંઈ થયું તો? એટલે તું કહેવા શું માંગે છે? કહેવા એટલું જ માગું છું કે કદાચ કહેવું તો ના જોઈએ, પણ વિચાર કર કે તારું મૃત્યુ થઈ ગયું તો, એક્સિડન્ટ થયું તો, તારા હાથ પગ ભાંગી ગયા તો પછી તારા માટે થઈને કેવી રીતે જીવવાનું છે? ક્યારેય નહીં. માનું છું કે જે બનવાનું છે બનીને રહેશે, એને કોઈ રોકી નહીં શકે. પણ જો મારા કિસ્મતમાં એ જ લખ્યું હશે તો કદાચ એવું પણ થઈ શકે. પણ એનો મતલબ એ નથી કે હું અત્યારે જીવવા લાગુ, અત્યારે મોજ-શોખ કરવા લાગુ, અત્યારે મારા સપનાઓ પૂરા કરવા લાગુ. અત્યારે તો મારે એક જ સપનું જોવું જોઈએ કે જે મારે બનવું છે એ હું બનીને રહું. ખોટી વાત છે તારી. તો ખોટી જગ્યાએ સપનાઓ જોઈ રહ્યો છે. બાકી હકીકતમાં તો આપણા જેવા મિડલ ક્લાસ લોકો માટે નોકરીઓ જ બની છે. માનને કે તું ભણી ગણીને આઈપીએસ ઓફિસર બની પણ ગયો, પછી શું કરવાનું છે? હા, 12મી ફેલ અભણ નેતાઓને જ સલામ સાહેબ કહેતા જ ફરવાનું છે ને, અને એના જ પૈસા લેવાના છે ને. તો એના કરતાં બેટર છે કે તું મારી જેમ નોકરી કરી લે, અને નોકરીમાં તને પોઝિશન મળશે, પદ મળશે અને સન્માન પણ મળશે. ચાલ, તારી વાત માની, નોકરી કરવા લાગુ. તું મારા માટે નોકરી પણ ગોતવા લાગ. હા, પણ હું ફૂલ ટાઈમ જોબ નહીં કરી શકું. મતલબ કે પાર્ટ ટાઈમ જોબ કરવી છે તારે? હા, પાર્ટ ટાઈમ જોબ કરીશ અને બાકીનો સમય હું સ્ટડી કરીશ. હા, તને ગમે એટલો સમજાવીએ ને તો પણ તારી આ બુકનું તો તું મૂકીશ જ નહીં. મારે ભણવું છે. હા, ભણીએ રાખ ચાલ. પણ હવે એક કામ કર, નાસ્તો કરવા ચાલ, આપણે લારી ઉપર જઈને ખમણ ખાઈએ. ચાલ. ચાલ. હા. આદિ, હા. કેટલા સમયથી તને એક ને એક વાત માટે કન્વિન્સ કરું છું. હવે તારે માનવાનું છે કે નહીં? કઈ વાત? અરે મેં ક્યારે કોઈ વાત માટે ના પાડી છે? તું બોલ ને. તું કે બધી વાત માનવા માટે તૈયાર છું. તને ખબર છે, હા, સ્ટડી નામની વસ્તુ છે ને મને બિલકુલ પસંદ નથી. પણ છતાંય તારા માટે તું જે ક્લાસીસમાં જાય છે ને ત્યાં મેં એડમિશન લીધું છે. ખરેખર? ખરેખર. પણ ખબર નથી પડતી કે હવે ત્યાં આવીને હું શું કરીશ. લે, એમાં ખબર શું પડવાની? આપણે ત્યાં આવીએ એટલે સ્ટડી કરવાનું અને ભણવામાં વધારે ધ્યાન આપવાનું. પણ મારું ધ્યાન તો ભણવામાં હોતું જ નથી. લે, તો તારું ધ્યાન ક્યાં હોય છે? તારામાં. હા? હાસ તો અજાણ્યા બનવાની કોશિશ ના કર. તને કેટલાય સમયથી પૂછી રહી છું કે તું મારી સાથે લગ્ન કરી લે, પણ તું છે કે માનવા માટે તૈયાર જ નથી. ઓ મેડમ, મેં કેટલી વાર કહ્યું તને કે છે ને મારી સાથે લગ્ન કરવાનું સપનું ભૂલી જા.
આપણા લગ્ન ક્યારેય શક્ય નથી. કેમ શક્ય નથી? શું પ્રોબ્લેમ છે? મારા પપ્પા પાસે એટલા બધા પૈસા છે, હું સારી છું, પછી શું વાંધો છે તને? બસ એ બધો જ પ્રોબ્લેમ છે. શું પ્રોબ્લેમ છે? એમ ઘણા બધા પ્રોબ્લેમ્સ છે. હા, કોઈ એક પ્રોબ્લેમ કહીશ મને? જો પહેલાં તો તારા પપ્પા છે ને ક્યારેય માનશે નહીં. અમે લોકો રહ્યા મિડલ ક્લાસ લોકો અને તમે લોકો પૈસાવાળા. એટલે સીધી વાત છે, તારા પપ્પા મારી સાથે શું કામ લગ્ન કરાવે? ન કરાવે ને. અને બીજી વાત કે લોકો વાતો કરશે કે આ કંઈ ભણવામાં કરી ન શક્યો, એક્ઝામમાં પાસ નહોતો થતો, આઈપીએસ ઓફિસર ન બની શક્યો, એટલા માટે એક અમીર બાપની છોકરીને પટાવી અને એની સાથે લગ્ન કરી લીધા એટલે ડાયરેક્ટ અમીર થઈ ગયો. એટલે તારી પાસે અત્યારે 2 પોઈન્ટ છે લગ્ન ના કરવાના. તો પોઈન્ટ નંબર 1, મારા પપ્પાનું તું બિલકુલ ટેન્શન ના લે. મારા પપ્પાને હું મનાવી લઈશ. મારા પપ્પાની એકની એક દીકરી છું, એ મારી કોઈ વાતને નહીં ટાળે. અને રહી 2 નંબરની વાત કે લોકો આપણી વાતો કરશે, એમાં શું વાત કરે? પ્રેમ છે ને કોઈને જાણી જોઈને ને સમજીને નથી થતો, એ તો પહેલી નજરમાં થઈ જાય છે. આદિ પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. હા, હું ક્યાં ના પાડું છું, હું સમજી શકું છું કે તને મારા પ્રત્યે પ્રેમ છે, પણ દામિની આપણે સારા મિત્રો છીએ ને, મને મિત્ર બનીને રહેવામાં વધારે રસ છે. કારણ કે જો અત્યારે હું માનું છું કે તું મને પ્રેમ કરે છે એટલે આ બધું બોલે છે. કાલ સવારે તું લગ્ન કરીને મારા ઘરે આવીશ, તને નહીં ગમે, તું નહીં રહી શકે અને બહુ બધા પ્રોબ્લેમ્સ ઊભા થશે જ. તું એ બધી વાત છોડ. પ્રેમમાં હું એટલું તો એડજસ્ટ કરી શકું. અને રહી વાત તારી આ સ્ટડી પૂરી કરવાની, તો શું કામ ટેન્શન લે છે? એવું શું કામ વિચારે છે કે તું ફેલ થઈ જઈશ? એવું વિચાર ને કે તું પાસ થઈ જઈશ, તને સારી એવી નોકરી મળી જશે, તને જોઈતી બધી વસ્તુઓ મળી જશે. અને એ બધી વાતની ટેન્શન તું છોડ ને. હું મારા પપ્પાને એકવાર કહીશ તો એ તારા માટે જરૂર કાંઈક ને કાંઈક કરશે. ના, મારે કોઈ હેલ્પની જરૂર નથી. પ્લીઝ, હું મારી રીતે જ મહેનત કરીને આગળ વધવા માગું છું, નહીં કે કોઈની હેલ્પ લઈને. અને દામિની, તને સાચું કહું છું, હું તને બહુ મારી ક્લોઝ ફ્રેન્ડ માનું છું, એનાથી વિશેષ કંઈ નહીં. એટલા માટે પણ હું નથી માનતી ને. જો આથી 100 વાતની એક વાત છે, લગ્ન તો તારા અને મારા જ થશે. હું તારી સિવાય કોઈ બીજા સાથે લગ્ન નહીં કરું, અને તારે પણ મારી સાથે જ લગ્ન કરવા પડશે. તું એ બધી જ વાતને છોડી દે. તું ફક્ત મને એક વાતનો જવાબ આપ, તું મને પસંદ કરે છે કે નહીં? પસંદ તો કરું છું. હાથી તો શું પ્રોબ્લેમ છે? તું બધી વાત મારા પર છોડી દે ને. લગ્ન માટે તારે થોડા વર્ષો રાહ જોવી પડશે. જ્યાં સુધી હું પાસ નહીં થાવ ત્યાં સુધી આપણે લગ્ન નહીં કરી શકીએ. બોલ, 10 વર્ષ, 5 વર્ષ, 8 વર્ષ કે પછી ખબર નહીં કેટલા વર્ષ? જો વાત રાહ જોવાની હોય ને તો મને કોઈ ઇશ્યુ નથી, પણ એની શું ગેરંટી છે કે હું 5 વર્ષ, 10 વર્ષ કે 15 વર્ષ તારી રાહ જોઉં, પણ પછી તું મને જ મળે? તને કોઈ બીજી છોકરી પસંદ આવી ગઈ તો? એવું ક્યારેય નહીં બને. જો કોઈ વ્યક્તિ મારા માટે થઈને મારી રાહ જોઈ શકતું હોય તો આટલો વફાદાર તો હું પણ રહી શકું ને. જોઈએ ને, અત્યારે તું કહે છે કે 5 વર્ષ, 10 વર્ષ રાહ જોવી પડશે, પણ મને હવે તારી ઈચ્છા ખબર પડી ગઈ છે, તો હવે તું બધું મારા પર છોડી દે. ઠીક છે, બધું તારા પર છોડ્યું. બસ હવે કઈ બીજી વાત કરીએ? કેમ નહીં, કરીએ ને. આહાહાહાહા, શું દિવસ ઉગ્યો છે! આવી હવાવરૂ જગ્યામાં તમારા જેવું ખૂબસૂરત ગુલાબ, ખરેખર દિલ આવી જાય હો કઈનું પણ. બોલી લીધું, પણ મારી તારીફ કરીને એના માટે થેન્ક યુ. પણ હા, વચ્ચે કાંટો શું કરી રહ્યો છે? કાંટો? હકીકતમાં ભૂલ થઈ રહી છે તમારી. કાંટો નહીં, પણ તમારા રસ્તા પરની ફૂલોની ચાદર છું. જો પગ શાંતિથી મૂકશો તો વધારે મહેક આવશે. પણ તું જે રસ્તા પર હોય ને, મારે રસ્તા પર જવું જ નથી.
અને મને તો એક વાત નથી સમજાતી, હું તારી સાથે શું કામ વાત કરું છું? છોડ, મારી પાસે છે ને બીજે ઘણા કામ છે. અરે પણ મારી પાસે કંઈ કામ નથી ને, હું તો નવરો છું. આમ પણ તમારા પપ્પાની ઓફિસ સંભાળું છું. હા, કદાચ ક્યારેક વહેલા મોડો ગયો હોય તો ચાલે છે આપણું. હા, તમારા પપ્પા મારા ઉપર બહુ જ વિશ્વાસ કરે છે, મારી બધી વાતો માને છે. હું કહું ને કે આવા સુધારા કરો, તેવા સુધારા કરો તો તરત જ એ સુધારા મુજબ કામ પણ કરે છે અને કંપનીને ફાયદો પણ થાય છે. અને એ જ વાતનો તું ફાયદો ઉઠાવી રહ્યો છે નહીં કે હા. મારા પપ્પા તારા પર એટલો વિશ્વાસ કરે છે? તો તને એ જ કહેવા માંગુ છું ને વોટ કે જો એવર છે હોય પેલા તે. મારી વાત તો સાંભળી લે. નથી સાંભળવી મારે કોઈ વાત તારી. અરે પણ શું નથી સાંભળવી? હાથ છોડ, તારી હિંમત કેમ થાય મને હાથ જો, લગાવવાની? અરે જે રીતે આ દેવાંગ, હાથી તું અહીંયા આ શું કરે છે તું? હા, કઈ નહીં, એને મનાવવાની કોશિશ કરતો હતો. હા હા, તારો ફ્રેન્ડ છે ને, સમજાવી દે છે એને. મારી સાથે બીજી વાર આવી બદતમીઝી ના કરે. સોરી. તને એટલી પણ ખબર નથી પડતી કે કોઈ છોકરી તારી સાથે વાત કરવા ન માંગતી હોય તો એની સાથે પરાણે વાત ન કરવી જોઈએ? કેમ? હા, મને ગમે છે, એને વાત કરતો હતો અને મનાવવાની કોશિશ કરતો હતો, પણ તું શું કામ ને વચ્ચે આવે છે? હા, આપણે બંને તો ફ્રેન્ડ છીએ ને, અને આમ પણ તારે આ બાબતમાં પડવાની કોઈ જરૂર નથી. જરૂર છે, કારણ કે દામિની મારી ફ્રેન્ડ છે અને એ તકલીફમાં હોય ને એ હું જરાય સહન ન કરી શકું. સાંભળી લીધું? થઈ ગઈ શાંતિ? આને છે ને એની ભાષામાં સમજાવી દે છે કે બીજી વાર મારા રસ્તામાં ના આવે, નહીં તો આ વખતે તો જવા દીધો છે, બીજી વાર ના થવાની થશે. જો આદિત્ય, તું અને હું બંને જાણીએ છીએ કે તું આ દામિનીને પસંદ નથી કરતો અને હું એને પસંદ કરું છું, તો પછી એને મારી સાથે રિલેશન રાખવામાં વાંધો શું છે? શું કામ રાખે? એની મરજી નથી છતાં પણ તું કહે એમ એ કરશે. શું કામ કરી શકે? અને વાત કરું તો એ મને પસંદ કરે છે ને, હું ભલે ના કરતો તો પછી તું પણ એને પસંદ કરે છે, એ તને પસંદ નથી કરતી, એટલે આજ પછી ક્યારે એને હેરાન ન કરતો. ઠીક છે, હા, હવે પછી ક્યારેય વચ્ચે નહીં આવું તમારા લોકોની. આભાર. જો તું મને ફ્રેન્ડ સમજીને મારી એટલી રક્ષા કરી શકતો હોય, મારું એટલું ધ્યાન રાખી શકતો હોય, તો લગ્ન પછી તો તું મારું કેટલું ધ્યાન રાખી શકે? રાખી શકું. અને અમીની, મને આ જરાય ન ગમ્યું. કઈ વાત? આ દેવાંગ તને હેરાન કરતો હતો, તારી સાથે જે રીતે વાત કરતો હતો, મને ના ગમ્યું બધું. તો તું હા પાડી દે ને. તું હા પાડી દઈશ તો લીગલી તારો હક મારા ઉપર હશે અને કોઈ કાંઈ બોલી નહીં શકે. એની હિંમત બીજી વાર નહીં થાય કે મારો રસ્તો રોકે ને મને કાંઈ કહે, મારી સામે પણ નહીં જોવે. તું જ્યારે હોય ત્યારે આ લગ્નની વાત શું કામ કરે છે? એવું જરૂરી છે કે હું તારી સાથે લગ્ન કરું તો જ તારી રક્ષા કરી શકું? અરે ફ્રેન્ડ છું તો એક ફ્રેન્ડ પણ બીજા ફ્રેન્ડને મદદ તો કરી જ શકે ને. છોડ, મારે તને ફોર્સ નથી કરવો. તું શાંતિથી વિચારીને મને જવાબ આપજે. અને આ બુક? હા, એ બુક્સ લેવા માટે જ આવ્યો હતો. સારું થયું કે આ બુક્સ ભૂલી ગયો, એટલે તું તને આ દેવાંગ હેરાન કરતો તો એ બધું હું જોઈ ગયો. જે થાય એ સારા માટે જ થાય છે. થેન્ક યુ. મળીએ પછી. હા, ધ્યાન રાખજે તારું. બાય. બાય. બેટા તારું કોલેજનું કેમ ચાલે છે? ચાલ્યા કરે છે પપ્પા. તો ઘરે હોય ત્યારે તો ઓફિસનું કામ બંધ રાખો. તને તો ખબર છે ને બેટા કે તારો પપ્પો એકલો છે અને કામ 1000 છે. હા, એ વાત તો છે, પણ તો એક કામ કરો ને, તમે કોઈ સારો અસિસ્ટન્ટ રાખી લ્યો જે તમારું બધું જ કામ કરી શકે. વિશ્વાસ બહુ મોટી વસ્તુ છે. અરે હું જે કામ કરી શકું એ મને વિશ્વાસ નથી કે એ કરી શકે. હું જે લગનથી કામ કરું, જે દિલથી કામ કરું, જે પાર્ટી સાથે હું વાત કરું, એ બધું એ ન કરી શકે. પપ્પા,
જેનામાં ધગસ હોય ને એ કોઈ પણ કામ કરી શકે છે. અને તમારે ક્યાં એમને નોકરી આપવાની છે? તમારે તો પહેલાં ઇન્ટરવ્યૂ લેવાનું છે ને, પછી કામ પર રાખવાનો છે. તમને સારું લાગે તો કામ પર રાખી શકો. અરે મારે ક્યાં પણ હવે આ લાંબુ કામે કરવું છે. બસ તારા લગ્ન થઈ જાય ને એટલે બધુંય મારે મૂકી દેવું છે. તારા લગ્નની મને ચિંતા છે. પપ્પા, આ બધી વાતમાં મારા લગ્ન ક્યાં વચ્ચે આવ્યા? બેટા મારું ચાલે ને તને આ જીવન હું અહીંયા રાખું ઘરે. લગ્ન જ નથી કરવા તારા. કારણ કે તને તો ખબર છે કે હું મારી દીકરીને કેટલો પ્રેમ કરું છું. હું ઓફિસમાં કામ કરું ને તો ખાલી મારું શરીર જ ત્યાં હોય, બાકી મારું મન તો તારી પાસે જ હોય કે મારી દીકરી શું કરતી હશે, એને કોઈ તકલીફ તો નહીં પડી હોય ને. તો પછી તું સાસરે જા તો મને તો એમ જ લાગે કે મારા શરીરનું અંગ કોઈ કપાઈને લઈ ગયું છે. પપ્પા, પણ હું આટલી જલ્દી અને આવી રીતે લગ્ન નહીં કરું. મારી થોડી કન્ડિશન પણ છે. અરે હા, તારું મનપસંદ પાત્ર હોય એની સાથે લગ્ન કરવાનું હોય ને. હું કહું કે આ છોકરો જોઈ લે, આપણે જોવા જવાનું, પણ તને પસંદ આવે તો જ તારે હા પડવાની. કોઈ જબરજસ્તી નથી. ના પપ્પા, એની જરૂર નહીં પડે. કારણ કે મેં છોકરો ઓલરેડી પસંદ કરી લીધો છે. પસંદ કરી લીધો છે? હા પપ્પા. અરે તારી સાથે કોલેજમાં ભણે છે? ના, એ છોકરો જે ક્લાસીસમાં જાય છે ને એ ક્લાસીસમાં હું પણ જાઉં છું. તમારા ફ્રેન્ડ છે ને જયંતિભાઈ? હા હા, પેલા મારા જૂના મિત્ર એક, જો કે બિચારા અત્યારે ગુજરી ગયા છે. હા, એનો છોકરો? એનો છોકરો. અરે એ તો પણ સાધારણ ઘર છે. તો શું થઈ ગયું પપ્પા? સાધારણ ઘર હોય તો શું થઈ ગયું? એ લોકો મને નહીં સાચવે એમ? અને તમારે મને લગ્ન કરીને મોકલવાની છે કે પછી મને વેચવાની છે? અરે એવી વાત નથી બેટા, પણ ત્યાં ત્યાં તારા મોજ શોખ પૂરા નહીં થાય. પપ્પા, એ તો બધી કહેવાની વાતો છે કે હું ત્યાં નહીં રહી શકું, એ લોકો ગરીબ છે. પણ તમે મારી સાથે છો પછી મને કઈ વાતની બીક હોય? મને વિશ્વાસ છે કે એ ઘરમાં હું લગ્ન કરીને જઈશ ને તો તમે મને પૂરો સપોર્ટ કરશો. અરે હું સપોર્ટ તો કરું જ, અને આ બધું તારું જ છે. હું એમ નથી કહેતો કે આ બધું તારું નથી, પણ છતાંય છોકરામાં પણ કંઈ હોવું જોઈએ ને. એની પાસે કંઈક થોડી ઘણી તો મિલકત હોવી જોઈએ ને. પપ્પા, મિલકતથી કાંઈ ફરક નથી પડતો, પણ છોકરાનો સ્વભાવ સારો છે, દેખાવે સારો છે અને સંસ્કારી પણ ઘણો છે. હું કેટલાય સમયથી એને કન્વિન્સ કરવાની કોશિશ કરું છું, મનાવવાની કોશિશ કરું છું કે મારી સાથે લગ્ન કરી લે. પણ હાદી છે કે મારી વાત માનવા માટે તૈયાર જ નથી. એને એક જ વાતની બીક છે કે તમે શું કહેશો, તમે માનશો કે નહીં માનો? અરે મારી દીકરી જો રાજી હોય તો હું એમાં રાજી જ છું. મને કંઈ વાંધો નથી. પણ એના ઘરના સભ્યો બધા રાજી છે? હા, એકચ્યુઅલી એને એના ઘરે વાત જ નથી કરી. હું એવું ઈચ્છું છું કે તમે જઈને એના ઘરે વાત કરો. કંઈ વાંધો નહીં બેટા, હું એના ઘરે જઈશ અને જો એ તને પસંદ હોય અને મને એમ લાગે કે છોકરો હોશિયાર છે અને અહીંયા મારી દામીની સચવાશે તો હું ચોક્કસ તારા લગ્ન ત્યાં જ કરાવી દઈશ. બસ. થેન્ક યુ પપ્પા, મને પૂરો વિશ્વાસ હતો કે તમે મારી વાતને જરૂર માનશો. કાંઈ વાંધો નહીં બેટા. આવો આવો નરેશભાઈ. બોલો બોલો ભારતીબેન, કેમ છે? સારું? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ અચાનક આવવાનું થયું? એક કામ હતું એટલે આવ્યો. શું કરે છે તમારે? તમારે તો એક છોકરો ને એક છોકરી છે ને? હા હા, એ આપણે પહેલાં જૂના ઘરે હારે હતા, પછી તો મારા ભાઈ ગુજરી ગયા, પછી તો મારે કે બહુ અહીંયા આવવાનું થાય નહીં. એટલે જ મારે કહેવું પડ્યું ને કે આટલા વખત પછી તમે આજે દેખાણા. અને મને એ ખબર છે કે કામ વગર તમે ક્યારેય અહીંયા ડોકાતા નથી. અને આજે આટલા વખત પછી તમે આવ્યા, કંઈ કામ હતું? હવે વાત એમ છે કે મારી દીકરી દામિની, એને તો જો કે તમે નાનપણમાં જોઈ જ હશે. હા. હવે અત્યારે એની લગ્ન જેટલી ઉંમર થઈ ગઈ છે એટલે મને વિચાર આવ્યો કે એને ગમે ત્યાં સાસરે તો વળાવી જ પડશે. હા. એટલે ભલે તમારું ઘર સાધારણ છે, પણ મને એવું લાગે છે કે ભલે તમારું ઘર સાધારણ રહ્યું પણ મારી દીકરી અહીંયા ખુશ રહે. એટલે હું મારી દીકરીનું માગું તમારા દીકરા સાથે જોડવા માગું છું. પણ નરેશભાઈ, ક્યાં તમે ને ક્યાં અમે? તમારી દીકરી તો તમારા ઘરે એ પાણી માગે ત્યાં દૂધ હાજર કરતા હો. મારા ઘરે તો
પાણીનાય વાંધા હોય તો તમારી દીકરી મારા ઘરે કેમ ખુશ રહેશે? અરે એની ચિંતા તમે શું કામ કરો છો? તમે ખાલી હા પાડો, એની કોઈ દિવસ ક્યારેય ફરિયાદ નહીં આવે. તમે જેમ રાખશો ને એવી રીતે એ રહે, અને તમે જેમ રહેશો એવી જ રીતે એ રહે. નરેશભાઈ, એ આપણા વડીલોની વાત છે, પણ આજકાલના છોકરાઓની પસંદ શું છે, એને શું જોઈએ છે, એ શું ઈચ્છે છે, એ હું અને તમે જાણીએ છીએ. તમારી દીકરી આટલા લાડકોણમાં ઉછરી હોય અને મારા ઘરમાં તો એને એની ઈચ્છાઓ કદાચ પૂરી ન થાય, એની માંગ પૂરી ન થાય, એને જોઈતા મોંઘા કપડાં અમે ન લાવી આપી શકીએ, તો પછી થોડાક દિવસ, થોડાક મહિના તો બધુંય સારું જશે. પછી જેમ જેમ જિંદગીમાં બધી હકીકતોથી એને સામનો કરવો પડશે ને, ત્યારે એ નારાજ અને નિરાશ થઈ જશે. અરે તમે એની શું કામ ચિંતા કરો? હું તમને કહું છું ને, એવું કંઈ નહીં થાય. તમે જેવું ધારો છો એવું ન થાય, કારણ કે મને ખબર છે મારી દીકરીમાં મેં કેવા સંસ્કાર પૂર્યા છે. નરેશભાઈ, તમે એ કહો છો પણ એ વસ્તુ શક્ય નથી. અરે કેમ શક્ય નથી? તમે વિચારો, આ ગંગા તમારી ઘરે આવી છે અને તમે મોઢું ધોવા જાઓ છો. ના ના, તમે જે વાત કરો છો ને એ તમારા પૂરતી બરાબર છે. જે લક્ષ્મી આવવાની વાત કરો, 6 મહિના 8 મહિના પછી જે ઘરમાં નાના નાના ઝઘડા ચાલુ થશે ને, એ બહુ મોટું સ્વરૂપ લેશે. એટલે મારો તો વિચારેય નથી ને ઈચ્છાય નથી. તો તમે ભૂલ કરો છો. તમારે તમારા દીકરાના લગ્ન મારી દામિની સાથે કરાવવા જ પડશે. તમે એમ કેવી રીતે કહી શકો કે લગ્ન કરાવવા જ પડશે? હું ના પાડું છું, મારી ઈચ્છા નથી, તોય તમે એમ કહો છો કે કરાવવા જ પડશે. કારણ કે તમારા પતિ જયંતિભાઈ મારી પાસે આ તમારા મકાનનો દસ્તાવેજ ગીરવે મૂક્યો હતો, અને એનો દસ્તાવેજ મારી પાસે છે, અને મારી પાસેથી રૂપિયા લઈ ગયા હતા, અને હજી મારી પાસે છે એ દસ્તાવેજ. જો હું ધારું ને તો આ ચપટીમાં આ મકાન તમારી પાસે ખાલી કરાવી શકું. અને હું તો એ રૂપિયા ભૂલી જ ગયો હતો. મને ખબર હતી જયંતિભાઈ મારો મિત્ર જ છે, તો પછી હવે એ ગુજરી ગયો તો મારે હવે કોની પાસે રૂપિયા લેવા? એટલે મેં એ રૂપિયા જાતા કર્યા હતા. પણ તમે એ ઘાવને છે ને પાછો તમે ઉખેડ્યો છે. એટલે હવે જો તમે આ મકાન ખાલી કરીને મને મકાન સોંપી દો, અથવા તમારા દીકરાના લગ્ન મારી દીકરી સાથે કરાવો, કારણ કે હું મારી દામિનીને ખૂબ પ્રેમ કરું છું. એ જે માગે ને એ વસ્તુ અત્યાર સુધી મેં લઈ દીધી છે. અત્યારે એની લાઈફનો પ્રશ્ન છે, એની લાઈફમાં આદિત્ય છે, અને એ એમ કહે છે કે હું આદિત્યને પ્રેમ કરું છું, એની સાથે લગ્ન કરવા માગું છું. અને જો આટલી બધી મારે કરોડોની મિલકત છે, અને જો મારી દામિનીની ઈચ્છા પૂરી ન કરી શકું તો આ બધી મિલકત મારે ધૂળ બરાબર છે. નરેશભાઈ, અમારી નબળી કડીનો તમે અત્યારે ગેરલાભ ઉઠાવો છો. આ તમારી નબળી કડી નથી, આ તમારી સોનાની કડી છે, જે તમને જોતા નથી આવડતું. ના નરેશભાઈ, તમે અત્યારે જે વાત કરી ને કે મકાનના દસ્તાવેજ છે ને મકાન ખાલી કરી આપો ને, પણ અત્યારે અમે લોકો ક્યાં જશું? તમારી પાસે 2 રસ્તા છે, કે આ મકાન ખાલી કરો અથવા મારી દીકરી સાથે તમારા દીકરાના લગ્ન કરાવો. પસંદગી તમારી છે, નિર્ણય મને જણાવી દેજો. નરેશભાઈ, મને કેવા ધર્મ સંકટમાં મૂકી ગયા. અરે આદિના બાપુના એ મિત્ર હતા, મિત્ર સાથે આવું કરે? મે આઈ કમ ઇન સર? યસ, કમ ઇન. સર, હા ફાઇલ જોઈ લો ને, બધું કમ્પ્લીટ કરી આપ્યું છે. એક મિનિટ. નવો ઓર્ડર આવ્યો લાગે છે. ટેન્ડર ભર્યું હતું ને, એ પાસ થઈ ગયું. ઠીક છે, કોંગ્રેચ્યુલેશન સર. થેન્ક યુ. એ બધું તો કમ્પ્લીટ કરાવી જ નાખ્યું છે, અને સાથે જે પેલું પેમેન્ટ પણ કરવાનું હતું ને એ પણ પાછળ મૂક્યું છે, એ પણ ડન થઈ ગયું છે. બરાબર, હા, સરસ, વેરી ગુડ. શેઠ, હવે તો મને લાગે છે કે આપણી કંપની હરીફ કંપનીઓને બહુ જોરદાર ટક્કર આપવાની છે. જો દિલથી અને લગનથી આપણે કામ કરીએ, ઈમાનદારીથી, તો આપણને સફળતા 100% મળે છે. અને આપણે કોઈ દિવસ કોઈ કામમાં ક્યારેય કચાશ નથી રાખી. હવે આ મહેનત ને મજૂરી ને આ બધી વાતો તો છે ને ચોપડીમાં સારી લાગે સર.
આ તો છે ને પૈસાનો કમાલ છે. આ તમારી પાસે પૈસા છે ને તમે પૈસા ભરી દીધા અને સામેવાળાને પૈસાની લાલચ જાગી છે એટલે એણે તમને કોન્ટ્રાક્ટ આપ્યો છે. બાકી હકીકતમાં જોવા જઈએ ને તો તમારી પાસે રૂપિયા છે એટલે તમે આગળ છો, મારી પાસે નથી એટલે તમારી કંપનીમાં સામાન્ય નોકરી કરું છું. જો દેવાંગ, આ પૈસા હોવું, અમીર હોવું, ગરીબ હોવું, એ બધી વાત છે ને આપણા કર્મ ઉપર પણ આધાર રાખે છે. હા, મને ખ્યાલ છે કે તું આ બધી વાતમાં નથી માનતો, કારણ કે તારો સ્વભાવ, તારું નેચર એ જ એવું છે. તારે તો બસ રૂપિયા આવે એટલે ઉડાડી નાખો, બસ આનંદ કરી લો. પણ હકીકતમાં એવું નથી. જિંદગી એ, હવે તને ક્યાં મારે વાત કરવી, ગીતામાં કૃષ્ણ ભગવાને કીધું જ છે કે તું કર્મ કરતો જા, ફળ હું આપીશ. આપણે ફક્ત કર્મ કરવાનું છે. અને તું એ સ્થાને છો અને હું આ સ્થાને, એ આપણા ગયા જન્મનું કર્મ પણ હોઈ શકે. ખોટી વાતો છે સર, હું તો નથી માનતો. હું તો એટલું માનું છું કે રૂપિયા આપણા હાથમાં આવ્યા તો આપણે આપણી માટે જીવવાનું છે. આજના રૂપિયા આજે જ પૂરા કરી નાખો એટલે આવતીકાલની ચિંતા જ નહીં. અને શું કામ ને કાલ માટે ભેગું કરવાનું? કોની માટે ભેગું કરવાનું સર? કોઈની માટે નહીં. આ ખાલી હાથે આવ્યા હતા અને ખાલી હાથે જવાના છીએ. બસ જલસા કરીને જવાનું છે. આ જીવનમાં કંઈ બાકી ના રહેવું જોઈએ. બસ ત્યાં જ તારી ભૂલ થાય છે. તું જે પગાર આવે છે એ બધા તું રૂપિયા તારા શોખ માટે, તારા મોજ શોખ માટે ઉડાડી નાખે છે બસ. પણ એમાંથી તું થોડુંક 10%, 5% તું જો કોઈ જરૂરિયાતમંદ છે, કોઈ ગરીબ છે, કોઈ દવાખાનાવાળો બીમાર છે, એવા વ્યક્તિને જો તું મદદ કર ને તો હું એમ કહું 100% તને સફળતા મળે. એ તને 10 ગણું પાછું આપે જ છે ભગવાન. પણ તારે તો એવું કંઈ કરવું નથી. આવા લોકો માટે આપણે થોડી કમાઈએ છીએ. અને આમ પણ આખો દિવસ તમારે ત્યાં કામ કરું છું, પછી તમે મને આપો છો કેટલા રૂપિયા? 700 રૂપિયા. અને આમ પણ હા, આખા મહિનાનો પગાર હું ભેગો કરું તો 21,000 રૂપિયા થાય છે. હવે આમાં તમે દાન ધર્મ કરવાની ને પુણ્ય કમાવાની વાતો કરો છો, એ ક્યારેય શક્ય જ નથી. હવે 21,000 રૂપિયામાં હું શું દાન પુણ્ય કરવા જવાનો? અરે હું તને એમ કહું છું, તું 21,000નું દાન નથી કરવાનું. તારે અરે 1,000નું દાન નથી કરવાનું. તારે ખાલી 200 રૂપિયાનું તું કોઈને આપી દે. 200 રૂપિયા એ તારી પાસે વધતા જ હોય, કારણ કે તું તો એકલો છે. તારે ખર્ચો વધીને કેટલો 10,000 આવે ચાલ, તો 11,000 વધે જ. તારે 100% વધે. પણ એ તો તારે કાંઈ કરવું નથી. અને પછી કહે છે કે મારી પરિસ્થિતિ આવી છે, મારી પરિસ્થિતિ ખરાબ છે, તમે રૂપિયાવાળો છો એટલે તમને બધું આવડે. એવું નથી. આપણા કર્મના સિદ્ધાંત ઉપર આ બધું જીવન ચાલે છે આપણું. હા, હવે છોડો ને આ બધી વાતો સર. આમ પણ આ બધી વાતો મારા પલ્લે પડવાની નથી ને મને કંઈ સમજાવવાની નથી. હા, તમે વર્ષોથી એકની એક વાત કહેતા આવ્યા છો, ક્યારેય ફરક પડ્યો એવું લાગ્યું છે? તને ફરક પડશે નહીં. અને તારી લાઈફ આમને આમ જ રહે છે. જોજે, આખી જિંદગી તું આવી જ રીતે જીવવાનો છો. આવ્યા વાપરો. આગળ શું, પાછળ શું, આપણું ભવિષ્ય શું, એનો કોઈ દિવસ તે ક્યારેય વિચાર જ નથી કર્યો. હા, તું કામ દિલથી કરે છે એની ના નહીં, પણ થોડુંક આપણે બીજા માટે પણ વાપરવું જોઈએ. ભવિષ્યનો વિચાર કરવાની વાત કરો છો તો કર્યો છે મેં. ભવિષ્યનો વિચાર કર્યો છે. ખોટું ન લાગે તો એક વાત કહું? હા. જો તમારી દીકરી છે ને એ બહુ સારી છે, ફેશનેબલ છે અને મને ગમે પણ છે. એની સાથે લગ્ન કરવા માંગુ છું. લગ્ન કરાવી આપશો? બરાબર, એટલે તું મારી દીકરી સાથે લગ્ન કરવા માંગે છે? હા, હવે જો તમે તો કહી રહ્યા છો ને કે હું મહેનતું છું, કામ કરું છું અને તમારી કંપનીમાં બધું જ કામ બખૂબી કમ્પ્લીટ કરી આપું છું. હા, એટલે કહેવા એમ માગું છું કે જો તમે તમારી દીકરીના લગ્ન કરાવશો ને તો હું ઘર જમાઈ બનીને તમારા ઘરે આવતો રહીશ. એટલે તમારી દીકરી તમારી સાથે જ રહેશે. હા, તમારે બીજો કોઈ જમાઈ ગોતવાની જરૂર નહીં અને મારા જેવો સારો છોકરો મળશે પણ નહીં. બરાબર. તો મારે તને શાબાશી આપવી પડે. થેન્ક યુ સો મચ સર. તો મારે તને શાબાશી આપવી પડે. અરે કેમ નહીં? નાલાયક, હરામખોર, તારી આ હિંમત! તું કોની સામે બોલે છે એ તો જો. અરે તારી જેવા તો નોકર છે. નાલાયક, હું ક્યારનો તારી સાથે મીઠી મીઠી વાતો કરું છું, એનો મતલબ એમ કે તું મારી છોકરી સુધી પહોંચી ગયો. હરામખોર, જો આજ પછી કાન ખોલીને વાત સાંભળી લે. મારી ઓફિસમાં દેખાતોય નહીં. અરે તું મારી પગની જૂતી બરાબર પણ નથી. અરે પણ સર. નાલાયક, હરામખોર,
આવતો નહીં આજ પછી મારી ઓફિસમાં દેખાતો નહીં. નીકળ અહીંયાથી. મને ઓફિસમાંથી લાફો મારીને કાઢ્યો છે ને, આ વાતનો બદલો હું લઈને રહીશ. હવે જુઓ, તમને તમારી દીકરીનો બહુ જ ઘમંડ છે ને, આ ઘમંડ હું કેવી રીતે તોડું છું. મમ્મી કેમ ઉદાસ બેઠી છે? શું થયું? મમ્મી બોલ ને. બહુ મોટું સંકટ આવ્યું છે આપણા માથે. સંકટ? તો ચોખવટથી વાત કરીશ તો ખબર પડશે ને મને. નરેશભાઈ આવ્યા હતા. નરેશભાઈ પપ્પાના ફ્રેન્ડ નરેશ કાકા? હા, હા તો આજે વર્ષો પહેલાં તારા પપ્પાને પૈસાની જરૂર હતી ને, તો આપણું મકાન એને પાસે ગીરવે મૂકેલું, દસ્તાવેજે આપી દીધેલા, અને પૈસા લીધા હતા તારા પપ્પાએ. ગુજરી ગયા પછી આટલા વર્ષે નરેશભાઈ આવ્યા મારી પાસે. આવીને મને કહે છે કે જયંતિભાઈએ આ મકાન મારી પાસે ગીરવે મૂક્યું હતું અને એ પૈસા આપ્યા વગર જ ગુજરી ગયા, તો અત્યારે કાં તો મને પૈસા આપો કાં મકાન ખાલી કરો. તો બેટા મકાન તો કેમ ખાલી કરાય, આપણે ક્યાં જાય? પછી એણે બહુ ખોટી શરત મૂકી મારી પાસે. મમ્મી હાઉ તો કેવી રીતે બની શકે? એ પપ્પાનો ફ્રેન્ડ છે, એમનામાં થોડી તો માણસાઈ હોવી જોઈએ ને, કે આપણી પરિસ્થિતિને સમજે, આપણી વાતને સમજી શકે. અને આ ખોટી માંગણી એટલે હું સમજી નહીં મમ્મી. અરે એ તો ખાલી કહેવાનો તારા પપ્પાનો ફ્રેન્ડ હતા, અત્યારે જો હવે આપણી મજબૂરીનો ગેરલાભ ઉઠાવે છે. હા પણ શું માંગણી કરી, શું વાત કરીએ તો કહો મને. તારો ભાઈ આદિ છે ને, હા એ કહે છે કે કાં તો એણે જેટલા પૈસા લીધેલા એ આપો, કાં મકાન ખાલી કરો, અને કાં તો તમારા આદિ સાથે મારી દીકરીના લગ્ન કરો. પણ મમ્મી આદિને પૂછી જોવો ને, કદાચ બની શકે કે એમની દીકરી એને ગમતી હોય અને હા પાડે તો. પણ મીરા, આ શરત સાવ બેહુદી છે. એ પૈસાવાળાની દીકરી છે, આપણે ક્યાં એ ક્યાં, અને 4 દી તો બધુંય સારું લાગશે, અને પછી જ્યારે એની માંગ, એના શોખ એ બધું પૂરું નહીં થાય ને. એટલે મને ખબર છે, આ મારી ઉંમર અને અનુભવ બધું કહે છે. હા મમ્મી. પછી ઘરમાં જે ઝઘડા થશે ને એનો કોઈ ઉકેલ નહીં આવે. હા મમ્મી, જો ભાઈને ન કરવું હોય ને તો જબરજસ્તી કરવાનો કોઈ અર્થ નથી. ભાઈને ગમતું હોય, એને ત્યાં લગ્ન કરવા હોય અને એ માની જતો હોય તો વસ્તુ આખી અલગ છે. બાકી એની જિંદગી બરબાદ કરવાનો કોઈ મતલબ નથી. એવું હશે ને તો આપણે ભાડે રહીશું. બેટા તું કહે છે ભાઈને પૂછવાનું, પણ તું વિચાર તો કર, એ જુવાન છે, એને હજી બહુ આગળની ન ખબર હોય. બસ એને તો છોકરી ગમે એટલે હાથો પાડી દે છે. પણ જે હું અને તું વિચારી શકીએ ને કે થોડા વખત પછી શું અહીંયા થશે, એ ભાઈ ન વિચારી શકે. એ તો હા પાડી દેશે, પણ પછીનું ભવિષ્ય મને દેખાય છે. એવું હોય તો આપણે ભાડે રહેવા જતા રહીશું ને. અને દુનિયાના આપણે પહેલા વ્યક્તિ તો નથી ને કે જે પોતાનું ઘર છોડીને બહાર રહેવા જશે. ઘણા બધા માણસો સાથે આવું થતું જ હોય છે. કોઈનું મકાન વેચાઈ જાય, કોઈના મકાન પર કોઈ કબજો કરી લે, કોઈનું ભાઈ ભાગમાં હાથમાં નથી આવતું, તો પણ માણસ જીવન તો જીવે જ છે. તો ચિંતા ખોટી કરે છે. હંમેશા સવાલ ઉત્પત્તિ થાય ને ત્યારે એની પહેલાંનો જવાબ બની જ ગયો હોય છે. અને આપણા સવાલનો પણ આ જ જવાબ છે કે આપણે શાંતિથી ભાડે રહેવા જતા રહીશું. બેટા મને ભાડે રહેવા જવાની કોઈ ચિંતા નથી. બસ તમે ઘરમાં રહ્યો, એ પોતાનું હોય કે ભાડાનું હોય, એ એટલું મહત્ત્વનું નથી. મને તો મારા દીકરાની જિંદગીનો સવાલ સામે દેખાય છે. પણ મેં કહ્યું ને મમ્મી, ભાઈને ન ગમતું હોય તો નથી કરવાનું, એમાં આટલું બધું વિચારવાની શું જરૂર છે? સારું સારું, ચાલ જાને ચા બનાવને. આજ સવારનું નરેશભાઈ આવ્યા ને પછી માથું બહુ દુખે છે. પણ તું ખોટી ચિંતા નહીં કર, સીધો એવો હિસાબ છે. મકાન એમને આપી દઈશું, આપણે ભાડે રહેવા જતા રહીશું. હા. પછી તો એ જબરજસ્તી લગ્ન નહીં કરાવી શકે ને. હા એ જ ને. સારું તો બેસ, ચા બનાવ. હા બેટા.
શું કરે છે? કંઈ નહીં, જો ને આ થોડું સબ્જેક્ટ વાઇઝ છે ને લિસ્ટ બનાવું છું. આખો દિવસ આમાં જ પડ્યો રહે છે. ભણવાનું કીધું તું, પણ આટલું બધું પણ નહીં. તો શું કરું, તું જ કે ને. હા, એ વાત પણ સાચી. આપણી પાસે બીજું કાંઈ ઓપ્શન તો છે નહીં લાઈફમાં. નથી મમ્મી, નથી બેન, નથી કુટુંબ પરિવાર, બસ ખાલી ચોપડાઓ છે, રાઈટ? એવું નથી, બધા છે. પણ હું તમારી સાથે કેટલી વાર વાત કરી શકું? મને વધારે વાંચવામાં રસ છે એટલે વાંચ્યા કરું છું. સરસ, વાંચ્યા કરો. પણ મમ્મીએ તને કઈ વાત કરી? હા, મને ખબર જ હતી કે તું પણ એ વાત કરવા માટે જ આવીશ. તો તે શું વિચાર્યું? એ લોકોની વાત માનવી પડશે. શું? હા, જો એટલે તને નરેશ અંકલની છોકરી ગમે છે? એ મારી ફ્રેન્ડ છે અને હું એને સારી રીતે ઓળખું પણ છું. હમ પણ નરેશ અંકલે જે રીતે વાત કરી મમ્મી સાથે એ રીતે તો મારે હા જ પાડવી પડશે. હું એની સાથે લગ્ન નથી કરવા માગતો, પણ એ મને બહુ પ્રેમ કરે છે. દામિની હંમેશા મને કહેતી હોય છે કે હું તારી સાથે લગ્ન કરવા માગું છું. આ ભણવાનું છોડી દે, તું પપ્પાની કંપની સંભાળી લે. પણ હું ના પાડું છું. મારે મારું સપનું પૂરું કરવું છે અને હું મારા પગ પર ઊભો થઈશ. રાઈટ. તને છોકરી ન ગમતી હોય તો લગ્ન કરવાનો કોઈ મતલબ જ નથી. ઘર બચી જશે, પણ લગ્ન થયા પછી બંને એક છતની નીચે દુશ્મનોની જેમ રહેશો. તને એ ગમતી નથી તો પછી લગ્નનો કોઈ અર્થ નથી બનતો. તારી વાત સાચી છે, પણ એવું નથી કે મને ગમતી જ નથી. મેં એને કહ્યું છે કે જો તું મારી રાહ જોઈ શકે એમ હોય તો હું મારું સ્ટડી પતાવીને થોડા વર્ષો લાગશે પણ હું તારી સાથે લગ્ન કરીશ. તો એ શું કહે છે? પહેલાં તો એ ના પાડતી હતી, પણ હવે એને પપ્પાને વાત કરીને મને એવું લાગે છે કે એ રાહ જોવા નથી માગતી, એ ઉતાવળ કરવા માગે છે. પણ આદિ, એ તો ખોટું કહેવાય ને. જ્યારે તમે કોઈ પર્સનને લવ કરતા હોય, તમે એના પ્રેમમાં હોય, ત્યારે તમારે એની રાહ જોવી જરૂરી છે. અને જ્યાં સુધી એ વ્યક્તિ સક્સેસ ન થઈ જાય ત્યાં સુધી એનો સપોર્ટ પણ કરવો જોઈએ ને. પ્રેમમાં ક્યારેય જીદ નથી હોતી. હા, પણ હવે આપણી પાસે કોઈ રસ્તો નથી. મારે લગ્ન તો કરવા જ પડશે. નહીં, જો તને છોકરી પસંદ ન હોય, મારો મતલબ છે એ તારી રાહ ન જોઈ શકતી હોય ને, તો આવા જબરજસ્તીના સંબંધોનો કોઈ મતલબ નથી. તું ના પાડી દે ને. ના, કેવી રીતે પાડી શકું? તું જરાક તો વિચાર કર. આપણે આ ઘર ખાલી કરવું પડશે તો અરે ક્યાં જશું રહેવા? ભાડે વયા જશું ને રહેવા. તું સમજવાની કોશિશ કર. સમજવાની કોશિશ તું કર બેન. તું જે કંઈ પણ વિચારી રહી છે એ બધું ખોટું છે. હા, ખોટી હું છું ને તું સાચો છે એમ? એક છતની નીચે દુશ્મનોની જેમ રહેવું, અને તું એ તો વિચાર કર, નરેશ અંકલે જે આપણી પાસે સિચ્યુએશન મૂકી છે, જે શરતો મૂકી છે ને, આ શરતો પર જીવન ના જીવી શકાય. એમણે તો સોદો કર્યો છે ને પોતાની દીકરીની જિંદગીનો આ ઘર સાથે. આપણી પાસે બીજો કોઈ રસ્તો જ નથી. છે. શું? તું એને ના પાડી દે ને આપણે ભાડે રહેવા જતા રહીશું. અરે શું થશે? છેલ્લે ઘરના કામ કરવા પડશે ને, હું કરીશ. શું કામ તું મારા માટે આટલું બધું કરવા તૈયાર છે? કારણ કે એકનો એક ભાઈ છે તું મારો, પપ્પા નથી. હા, તો જરૂરી એ પણ નથી કે તારા કોઈ સપનાઓ હોય એ પૂરા કરને. તું મારા માટે થઈને આટલી હેરાન થવા શું કામ માંગે છે? અને ઘરની બધી જવાબદારી તારી માથે છે, માનું છું, પણ હવે નહીં. તે અત્યાર સુધી જે કંઈ પણ કર્યું ને બધું બરાબર હતું, પણ હવે હું જે કંઈ કરીશ ને એ ઓકે હશે. તને કોણે કીધું કે મારું સપનું નથી? છે ને મારું સપનું. હું તને અને મમ્મીને હર હંમેશા ખુશ જોવા માંગુ છું. તને આઈપીએસ ઓફિસર બનતા જોવા માંગુ છું. એ હું ક્યારેય નહીં બનું. તે વિચારી જ લીધું છે ને કે તું નહીં બને? હા, મેં નક્કી કરી લીધું છે કે જે વસ્તુ શક્ય નથી એના સપના ન જોવાય. અને પ્લીઝ હવે હું આ વિષય ઉપર કોઈ વાત નથી કરવા માંગતો. મને શાંતિથી વિચારવા દે. હું મારું ડિસિઝન તને કહી દઈશ. સારું. ના, આજે નહીં. એકચ્યુઅલી આજે થોડી હું બિઝી છું. કાલે હા કરું હા તને ફોન.
હા પપ્પા. બેટા પેલા આદિત્યના મમ્મીનો ફોન આવ્યો હતો, એ લોકો હમણાં જોવા આવવાના છે. હા અને તું કંઈ વ્યવસ્થિત કપડાં પહેરી લે. હા તો મને ખબર છે ને કે એ લોકો આવવાના છે, અને વ્યવસ્થિત એટલે એ લોકો જોવા આવવાના છે એટલે તો કાલે આ વન પીસ લેવા ગઈ હતી. અરે પણ આવા શોર્ટ કપડાં આમ ચાલે, તું જનરલમાં પહેરો તો ચાલે, પણ આ લોકો છોકરાવાળા જોવા આવવાના છે તો કે વ્યવસ્થિત કપડાં પહેરવાનું હોય, આવી રીતે ન રહેવાનું હોય. પપ્પા એવું ક્યાં લખીને આપ્યું છે કે છોકરાવાળા જોવા આવવાના છે એટલે મારે કુર્તી જ પહેરવી જોઈએ? અરે હું રેગ્યુલર આવા કપડાં પહેરું છું ને આજે પણ પહેર્યા. જો એ લોકોને મને પસંદ કરવી હશે ને તો આ કપડામાં પણ કરી લે છે. એમાં સંસ્કારીને સારું થવાની જરૂર નથી. હું જેવી છું ને એવી એમની સામે છું. એમને પસંદ કરવી હોય તો કરે, ના કરવું હોય તો કાંઈ નહીં. અરે બેટા, હું સમજુ છું કે તું મારી લાડકી દીકરી છો, તારે ફાવે એમ તું રહે, તારી મરજીથી તું જિંદગી જીવ, પણ અમુક જગ્યાએ અને અમુક પ્રસંગે અમુક કપડાં જ પહેરવાના હોય, ત્યાં આવા શોર્ટ કપડાં ન પહેરવાના હોય. પપ્પા આ બધી છે ને તમારા લોકોની મેન્ટાલિટી છે કે અમુક જગ્યાએ અમુક કપડાં ના પહેરી શકાય. એવું હું નથી માનતી. હું તો એમ કહું છું કે માણસને જે ગમે ને જે ગમતું હોય ને એ જ પહેરવું જોઈએ. અરે પણ મેં આ લગ્ન કરાવ્યા છે ને, જે તારું લગ્નનું નક્કી કર્યું છે ને, એ જબરજસ્તી કર્યું છે. કારણ કે મેં એને કીધેલું છે કે જો તમે મકાન ખાલી કરો અથવા મારી દીકરી સાથે લગ્ન કરાવો, એમ કરીને હું એને અહીંયા લાવું છું. અને પાછું હું આવી રીતે તને રજૂ કરું તો એવું લાગે ને કે આણે દાજ્યા પર ડામ દીધો. પપ્પા આ તો સારી વાત છે ને, તો હવે તમારે મને કપડાં ચેન્જ કરવાનું કેવું જ ના જોઈએ, કારણ કે એ લોકોની મજબૂરી છે અને એ લોકો આપણા દાબમાં છે, એટલે આપણે કંઈ એને એમ જ કરવું પડશે. જો પપ્પા કપડાં તો હું નહીં ચેન્જ કરું, હું આવી રીતે રહીશ અને આગળ પણ આમ જ રહીશ. બીજી વાત, એ લોકોને મને પસંદ કર્યું હોય ને તો આવી રીતે પસંદ કરી જાય, એમને નહીં ગમે ને તો પણ હું આવી જ રહીશ. અરે એને ન ગમવાનો કે ગમવાનો સવાલ જ નથી, એને તો તને ગમાડવી જ પડશે. કારણ કે મેં એવી રીતે જાળ બિછાવી છે, પણ પછી આપણે કંઈ આપણી સભ્યતામાં રહેવું પડે ને. પપ્પા હવે તમે આ બધું શીખવશો મને? અત્યાર સુધી તો કોઈ દિવસ નથી બોલ્યા અને હવે આવી રીતે વાત કરો છો. જો પપ્પા મારે જેમ રહેવું હોય છે ને હું એમ જ રહીશ, એમાં હું કોઈ ચેન્જીસ નહીં કરું. મારે મારી લાઈફને છે ને એન્જોય કરવી છે અને એમાં કોઈ પણ વચ્ચે નહીં આવી શકે. બેટા માનું છું કે તું તારી લાઈફને તું એન્જોય કર, કારણ કે તું મારી દીકરી છે. ભલે તું તારી મરજીથી જિંદગી જીવે, પણ જે તું અહીંયા રહે છે અને અહીંયા જે કરે છે એ તારું પિયર છે, તારા પપ્પાનું ઘર છે. પછી તું કાલે સવારે સાસરે જઈશ, તારી જવાબદારી ત્યાં વધી જશે, ત્યાં તું એક સ્ત્રી બનીને તારે રહેવાનું છે. તો અત્યારે પણ હું એક સ્ત્રી જ છું પપ્પા. હા કેવી વાત કરો છો? જો મેં કહ્યું ને તમને, હા વાત ઉપર મારે કોઈ ખોટી બહેસ નથી જોતી કે નથી મારે તમારી સાથે કોઈ ઝઘડો કરવો. અને એટલું બધું લાગશે ને તો હું લગ્ન જ નહીં કરું, જિંદગી ભર કુંવારી રહીશ. અરે ના ના બેટા, એ એવું નહીં કર અને આવો વિચારે નહીં કરતી. કારણ કે ગમે એવો બાપ હોય અને એની દીકરીને ગમે એટલો પ્રેમ કરતો હોય, પણ આખી જિંદગી તો એની દીકરીને ઘરમાં તો ન જ રાખી શકે ને, એને સાસરે મોકલવી જ પડે. હા તો હું જવા માટે તૈયાર છું ને, પણ મારી મનમરજીથી મારે જેમ રહેવું હોય છે ને એ રીતે. અને એ લોકોએ પણ મને આવી રીતે સ્વીકારી જ પડશે, કારણ કે આદિ મને પસંદ કરે છે, હું એને પસંદ કરું છું, તો એના ફેમિલીને કોઈ ઇશ્યુ ના હોવો જોઈએ. અને આદિને તો ખબર છે કે મારી રહેણી કહેણી, મારી લાઈફસ્ટાઈલ કેવી છે. મને ખબર છે તું મારી વાત નથી જ માનવાની, પછી હું કામ તારી સાથે આવી ખોટી માથા ટુકડું છું. એ જ તો વાત છે પપ્પા, તમને ખબર જ છે કે પહેલેથી હું એટલે જીદ્દી છું. મારી જીદ જ્યાં સુધી પૂરી ના થાય ત્યાં સુધી મને હક નથી થતું, તો પછી શું કામ ને બહેસ કરો છો મારી સાથે? કઈ વાંધો નહીં, તારે જે પહેરવું એ પહેરજે, બસ ચાલ. ગુડ. હવે તું રાજી ને? હા. તને તો ખબર છે ને, આજ સુધી મેં કોઈ દિવસ તને રોકી ટોકી નથી, તારી ઈચ્છા વિરુદ્ધ કોઈ મેં તને કામ કરવાનું કીધું નથી. તો પછી તું તારે જે પહેરવું એ પહેરજે, બસ ચાલ. અને એ લોકો આવે ને તો એમની સાથે પણ હું વાત કરી લઈશ કે હું આવી જ રીતે રહીશ, એમને પોસાય ને તો હા પાડે. એટલું બધું પણ આપણે ન કરવાનું હોય, એટલું બધું આપણે એટલા બધા આપણા અસંસ્કાર છે કે એવી રીતે વાત કરી જાય. પપ્પા પ્લીઝ, મારે બીજું ઘણું કામ છે. તું તારી રીતે રહેજે. સારું થયું બેન તમે મારી વાત માની લીધી, નહીંતર જિંદગી તમારી ખરાબ થઈ જાત. નરેશભાઈ આ શું વાત કરો છો? શું કામ અમારી જિંદગી ખરાબ થઈ જાય? અરે અત્યારે મોંઘવારીમાં મકાન કેટલા મોંઘા છે. આખી જિંદગી તમારો છોકરો જો કમાયા કરે ને તો એ મકાન ન લેવાય. નરેશભાઈ તો મારામાં જરીક દયા જેવું હતું એટલે મેં આ શરત કરી અને તમે મંજૂર રાખી દીધી, અને મંજૂર રાખવી જ પડે, બીજો કોઈ રસ્તો જ નહોતો ને તમારી પાસે. નરેશભાઈ દુનિયામાં ઘણાય લોકો, હજારો લોકો, લાખો લોકો ભાડાના ઘરમાં રહે જ છે. બસ એક છાપરું જ જોઈએ ને તો રેવાય. એ ભિખારી જેવી જિંદગી જેવી એની કરતાં તો મરી જવું સારું. હેલો એવરીવન. હા મારી દીકરી દામિની.
આ મારી દીકરી દામિની. જોકે આદિ તો એને પહેલેથી ઓળખે છે અને તમે તો નાની હતી ત્યારે જોઈ રહી છે. હા, પણ ખબર નહોતી કે મોટી થયા પછી ઘણું બધું બદલાઈ જશે. ના ના આંટી, હું નાની હતી ને એવી જ અત્યારે છું. હા, એટલી જ જીતી અને એટલી જ ઈકોવાળી. હા, એ તો ખબર પડી. જ્યારે નરેશ અંકલ ઘરે આવીને ધમકી આપી ગયા હતા ને ત્યારે જ આખી વાત સમજાઈ ગઈ હતી. અમે કોઈને ફોર્સ કરીને કે જબરદસ્તી નથી કરી. અમે તો એક પ્રસ્તાવ મૂક્યો હતો અને તું તારા ભાઈને પૂછી શકે છે. મેં તો ઘણીવાર મનાવવાની કોશિશ કરી હતી, પણ શું કરી, જે થવાનું તે તો થઈ ગયું ને. હા, તારી જીત સામે અમારે ઝૂકવું પડ્યું. અને રહી વાત અંકલ તમારી, તમને એમ થતું હશે ને કે મેં જે આ શરત મૂકી એ શરતના લીધે જ અમારે અહીંયા આવવું પડ્યું છે. હા, અમે ઝૂકી ગયા તમારી સામે અને એટલા માટે જ આવવું પડ્યું છે. કારણ કે હું અત્યારે કોઈ જોબ નથી કરતો અને અમારું ઘર મારી બેન ચલાવે છે. તો આવી હાલતમાં અમે લોકો કંઈ ભાડે રહેવા જઈએ તો અમને લોકોને બહુ તકલીફ પડે અને એટલા માટે જ અમે બધા તૈયાર થઈ ગયા છીએ. હા, છોકરો છે હોશિયાર, વાત બધી સમજી ગયો. હું આજે બધાને એક વાત ક્લિયર કરવા માંગુ છું. હું લગ્ન પછી પણ આવી જ રીતે રહીશ. મારી લાઈફસ્ટાઈલ આ જ રહેશે. મને કોઈ પણ જાતની રોકટોક ના જોઈએ. લગ્ન પછી આંટી તમે મને એવું નહીં કહી શકો કે તું સાડી પહેર, ડ્રેસ પહેર, કારણ કે હું શું કામ કોઈના માટે બદલું. મારે જેમ રહેવું છે ને હું એમ જ રહીશ. નહીં કહીએ ને, કહેવાનો અધિકાર પણ નથી. કારણ કે આપણે લોકો જે કરવા જઈ રહ્યા છીએ ને અને લગ્ન ન કહેવાય. આ તો સીધી એવી શરત છે તમારા લોકોની. તમારો પ્રસ્તાવ શરત તો તારી આગળ અને તારા મમ્મી પાસે રાખવામાં આવી હતી. હાદીને તો મેં પહેલા જ પૂછી લીધું હતું. એની મનમરજી હતી પછી જ વાત આગળ વધી છે. યુ કેન આસ્ક. હા, એ વાત તારી સાચી છે કે આદિ સાથે તારી બધી વાત થઈ ગઈ હતી, પણ મીરા જે કહે છે ને એ પણ સાચું છે. આ સાચા દિલથી, ખુશીથી અને પ્રેમથી કરેલા સંબંધ નથી, આ તો એક સોદો માત્ર છે. અને મારો ભાઈ જે કરવા જઈ રહ્યો છે ને એ ફક્ત ને ફક્ત મારા અને મારા મમ્મીની ખુશી માટે. કારણ કે જો પ્રેમ હોત ને તો બંનેમાંથી એક તરફથી પણ આવી શરત તો હોત જ નહીં ને. જે સમજો એ આવું છે. બોલો, તમને લોકોને મંજૂર છે કે નહીં? બાકી અમારી પાસે બીજા ઘણા રસ્તા છે. તને શું લાગે છે કે તમારી સાથે એટલા આજીજી કરીએ છીએ, તમને એટલું સમજાવવાની કોશિશ કરીએ છીએ? શું કામ કરીએ છીએ? જસ્ટ બીકોઝ હું તારા ભાઈને પસંદ કરું છું. અધરવાઇઝ તો તારા ભાઈ જેવા ઘણા છોકરા છે મારી પાસે. હા, પણ એ કોઈ માનશે નહીં ને. અને તને ખબર છે કે હું તારી દરેક વાત માની જઈશ. અને રહી વાત, તું જેવી છે એવી જ રહેવાની છું. અમને લોકોને ખબર છે. અરે મેં મારી દામિનીને ખૂબ જ લાડ કોડથી ઉછેરી છે. પાણી માગે ને તો દૂધ હાજર કર્યું છે. નરેશભાઈ, દુનિયાનો કયો બાપ એવો હોય, અમીર કે ગરીબ, જે એની દીકરીને પ્રેમ ન કરતો હોય? પરિસ્થિતિ એ અલગ વાત છે. ગરીબ ગરીબની રીતે અને અમીર અમીરની રીતે, પણ લાડકોડમાં તો ઉછરે જ છે. હા, તો તમે એવું સમજો, હા, આ અમીર બાપે જે લાડકોડથી એની દીકરીને ઉછેરી છે ને એવી જ રીતે તમારે મારી દીકરીનું જતન કરવાનું છે. કોઈ ફરિયાદ ન આવવી જોઈએ. નરેશભાઈ, મારે ને તમારે વાત થયેલી ત્યારે તમે એમ કીધેલું કે મારી દીકરી બધી પરિસ્થિતિને અનુરૂપ થઈને રહેશે. તમે ત્યારે આ વાત કરેલી, અત્યારે ફરી ગયા. છોડો ને, એમની સાથે કઈ વાત કરવી, એ જે કહે છે એ બરાબર છે. હું દામિની સાથે થોડી વાત કરવા માંગુ છું. કરી શકું? હા, કરી શકો. તમારી બંનેની જિંદગીનો સવાલ છે. જે પૂછવું હોય એકબીજાને ફક્ત ફોર્માલિટી પ્રમાણે પૂછી શકો. બાકી જે મરજી છે મારી દીકરીની એ જ થશે. જાઓ. આભાર તમારો. હાદી, હવે શું વાત કરવી છે? આપણે તો બધી વાત થઈ ગઈ છે ને? બધી થઈ ગઈ છે, પણ તારા વર્તનમાં પણ બદલાવ આવી ગયો છે. મેં હા પાડી એનો મતલબ એ નથી કે તું બધી તારી મનમાની ચલાવે. હાદી, હું કોઈ મારી મનમાની નથી ચલાવતી. અને તારા મમ્મી અને બેન પાસે શરત મૂકવાનું એક જ રીઝન હતું.
મને ખબર હતી કે તને તો હું કોઈ પણ રીતે કન્વિન્સ કરી લઈશ, પણ તારા મમ્મી અને તારી બેન એ કોઈ સંજોગોમાં ના માને, એટલે જ મારા પપ્પાએ આવી કન્ડિશન મૂકવી પડી. આને કન્ડિશન ન કહેવાય, અને સામેવાળાની મજબૂરી કહેવાય, અને સામેવાળા વ્યક્તિને દબાવ્યો કહેવાય. તું જે સમજે. હવે તો આ જ છે, અને હવે તો આપણા મેરેજ પણ થવાના છે. વાત ઓલમોસ્ટ ફાઇનલ જ થઈ ગઈ છે ને. કોને કહ્યું? હું તને એટલા માટે જ મળવા આવ્યો છું. કદાચ હું આ લગ્ન નહીં કરું તો તમે લોકો કરશો શું? કહીશ મને? કાંઈ વિચાર્યું તો નથી. ના, તારા પપ્પાએ તો બહુ બધું વિચારીને રાખ્યું છે, અને એ એવી રીતે વાત કરતા હતા કે સારું કર્યું તમે લોકો માની ગયા. જો ન માની આવત તો એટલે શું કરત? એ માનું છું કે તમારી પાસે બહુ રૂપિયા છે, એનો મતલબ એ નથી ને કે તમે સામાન્ય માણસને ગમે તે કહી શકો, ગમે તેની સાથે કરી શકો. અમને રોડ ઉપર લાવી દેત ને. હા, બીજું શું કરત? પણ મને ખબર છે એ નોબત જ ના આવે, કારણ કે તું એટલો હોશિયાર છે, તારી બેન એટલી હોશિયાર છે, તો જે પણ પગલાં તમે ભરશો ને એ સમજી વિચારીને જ આગળ વધશો. જો દામિની, મેં તને પહેલાં પણ કહ્યું હતું ને આજે પણ કહું છું, હું તને બહુ સારી મિત્ર માનું છું મારી, પણ તું આ મિત્રતાનો ફાયદો ઉઠાવે છે. હું જ્યારે જ્યારે તને કંઈ કહી નથી શક્યો ત્યારે ત્યારે તે એ વાતનો ફાયદો ઉઠાવ્યો છે. વેલ હાદી, અત્યાર સુધી તો મારે નહોતું કહેવું, પણ મને એવું લાગે છે કે હવે મારે આ વાત કરવી જ પડશે. તને શું લાગે છે કે તું મને ના પાડી દઈશ તો અમે તને રોડ પર લઈ આવશું? ના, તારો એક વીક પોઈન્ટ મારી પાસે છે, એનો ઉપયોગ કરતાં મને સારી રીતે આવડે છે. શું? તારું સપનું. તું જે ક્લાસીસમાં જાય છે, જે કોલેજમાં જાય છે ને, એ કોલેજમાંથી તને રસ્ટિકેટ કરાવી દઈશ, અને એ રીતે એ કોલેજમાંથી બહાર કાઢાવીશ કે તને બીજી કોઈ કોલેજમાં એડમિશન નહીં મળે. હવે તું વિચાર કરી લે, તારે તારું સપનું પૂરું કરવું છે કે પછી તને શું લાગે છે કે લગ્ન થઈ જશે પછી મારું સપનું પૂરું થશે એમ? સપનું તો મેં ક્યારનું તોડી નાખ્યું છે, અને મને લાગતું પણ નથી કે મારું સપનું પૂરું થશે. પણ હું એટલી આશા રાખું છું તારી પાસે કે જો હું તારી સાથે લગ્ન કરું તો પ્લીઝ આ તારો ઈગો અને આ તું જે રીતે વાત કરે છે ને એવી રીતે મારી બેન અને મારી મમ્મી સાથે વાત ન કરતી. હવે એ તો ફ્યુચર પર ડિપેન્ડ છે, તારી મમ્મી અને તારા બેન પર ડિપેન્ડ છે કે એ લોકો મારી સાથે કેવું વર્તન કરે છે. એ લોકો મને કોઈ વાતમાં નહીં રોકે, મને જેમ કરવું એમ કરવા દેશે તો પછી હું પણ એમને કાંઈ નહીં કહું. ટૂંકમાં અમને ખબર જ છે કે અમારે તને સહન કરવાની જ છે, અને છતાં પણ હું તૈયાર છું. ગુડ, પણ મારે તે તારી મજબૂરી જાણવી છે. તું એવો માણસ તો નથી કે તને અમે ઘરમાંથી કઢાવી અને તું બીજે ક્યાંય ના રહી શકે. તો એવી તો શું મજબૂરી છે કે તું અહીંયા સુધી આવ્યો છે? હોય ને, મમ્મી અને બેનને હું દુઃખ પહોંચે એવું નહોતો કરવા માંગતો, અને એ લોકો તો તૈયાર જ હતા, હું જેમ કહું એમ જ કરત. પણ હું બેન ઉપર વધારે જવાબદારીઓ સોંપવા નહોતો માંગતો. અત્યાર સુધી એને અમારું ઘર સંભાળ્યું છે, ધ્યાન રાખ્યું છે, પણ હવે બસ એમનો કંઈ જ વાંક નથી. અને મેં તારા પપ્પા સાથે પણ વાત કરી હતી, એણે કોઈ સારા એવા છોકરા સાથે બેનના માંગાની વાત કરી છે. એટલે હું ઈચ્છું છું કે હું તારી સાથે લગ્ન કરીશ તો મારી બેન પણ સાસરે જતી રહેશે, અને ફક્ત ને ફક્ત મારી બેનની માટે હું તારી સાથે લગ્ન કરીશ. ચાલો, જે પણ રીઝન હોય એ, તું લગ્ન માટે હા તો પાડે છે. અને બીજી એક વાત, જો હું ઈચ્છું ને તો તને તને એક ઝટકામાં તારું સપનું પૂરું કરવા માટે મદદ કરી શકું છું, પણ હું નથી ઈચ્છતી કે તું આ તારું આગળનું ભણવાનું ચાલુ રાખે. ભણીને શું કામ છે? કોનું સારું થવાનું છે? મોટી કંપનીમાં જોબ જ કરીશ ને, અને કોના હાથ હેઠળ? એ કંપનીનો જે બોસ હશે ને એ પોતે એટલું ભણેલો નહીં હોય. સાચી વાત છે. અને કદાચ જો ભણીને મારા પગ પર ઊભો થઈ ગયો તો તકલીફ તને જ પડશે. એના કરતાં સારું છે કે હું ભણવાનું છોડી દઉં. તો હવે વિચાર તારે કરવાનો છે, શું કરવું અને શું નહીં. હવે બહાર જઈએ વાત થઈ ગઈ હોય તો? હા, જઈએ ને.
લગ્ન કરીશું ચાલ. આદિ સાચું કહું ને તો એ છોકરીમાં મને એવું કાંઈ ન લાગ્યું જે આપણા ઘરની વહુ બની શકે. અને એક બીજી વાત, ક્યારેય પ્રેમમાં શરત નથી હોતી અને શરતમાં પ્રેમ નથી થતો. એણે તો આપણી સાથે ખાલી સોદાબાજી કરી છે. હવે તારે વિચારવાનું છે, કારણ કે જિંદગી તારે કાઢવાની છે. બાકી મારી મરજી તો બિલકુલ નથી. હા મમ્મી, છોકરી તો મને પણ સેજે નથી ગમી. અરે કેવું વર્તન કરતી હતી, આટલા શોર્ટ કપડાં પહેરીને બેઠી અને બોલવાનું, મોઢું ખોલે એવો કચરો જ બહાર આવતો હતો. પણ એકે વાર એના બાપે એમ ન કીધું કે તું બોલવામાં સભ્યતા રાખ, બેસવામાં સભ્યતા રાખ. ના, મારી દીકરી પાણી માગે ત્યાં દૂધ દીધું જ, અને એમ જ રાખજો તમે. અરે એમાં એ લોકોનો કંઈ જ વાંક નથી. એ લોકો રહે છે એવી રીતે, એટલે એવી રીતે જ વાત કરે ને. તો ઘરે એવું જ જોવું જોઈએ ને. શું કામ આપણા ઘરે માગું નાખ્યું? એ મને પ્રેમ કરે છે એ કરે છે, તું નહીં. અને હું પણ એને પહેલેથી ઓળખતો જ હતો. મારી ફ્રેન્ડ હતી. એને જ્યારે મને કહ્યું કે એ મારી સાથે લગ્ન કરવા માંગે છે, એટલે મેં થોડો સમય માંગ્યો હતો. પછી હવે મને પણ કોઈ વાંધો નથી. મારા માટે તો એ છોકરી બરાબર છે, બધી રીતે બરાબર છે. આદિ, પહેલેથી ઓળખતા હોય એટલે હા પાડી દેવાની. એવા તો મને 500 જણા ઓળખે છે, તો શું લગ્નની બધા સાથે હા પાડી દઈશું? જીવન સાથીમાં કંઈક તો ફરક હોવો જોઈએ ને. અને આદિ, હજી એક વાત કહું, ક્યારના આપણે વાત કરીએ જ ને, એકે વાર તારા મોઢામાંથી એવું નથી નીકળ્યું કે હા તું પણ એને પ્રેમ કરે છે. મતલબ તું પ્રેમ કરતો જ નથી, અને જો કરતો હોય ને તો તારી બેનના માથા પર હાથ રાખીને તું કહે કે હા તું એને પ્રેમ કરે છે. તે એમ કીધું કે એ મને પ્રેમ કરે છે, પણ હજી સુધી તે કબૂલ નથી કર્યું. પ્રેમ કરતો નથી તો કરતો થઈ જઈશ ને. જો અને એમ પણ મને એની દરેક વાતો ગમે છે. એની સાથે બેસવું ગમે છે. અમે લોકો બહાર અવારનવાર મળતા રહેતા હતા. તો સીધી વાત છે કે એને મારાથી પ્રેમ થઈ ગયો છે, અને મને પ્રેમ ન થયો હોય તો થઈ જશે. પણ જે વ્યક્તિ મને પ્રેમ કરતું હોય એને હું છોડી ન શકું. સાચી વાત છે. પણ તને એ તો યાદ હશે ને કે બહાર ફ્રેન્ડશિપ રાખવી, લવશિપ રાખવી અને ઘરે પત્ની બનાવીને લઈ આવીએ ને ત્યારે ઘણું બધું અંતર હોય છે. અહીંયા આવીને શોર્ટ કપડાં પહેરશે, સિગરેટ ઓફિસે ડ્રિંક કરશે, સગાવાલામાં શું જવાબ આપીશ? એ બધી વાત મેં કરી લીધી છે. જ્યારે હું એની સાથે વાત કરતો હતો ત્યારે મેં એને કહ્યું હતું કે પ્લીઝ થોડું ઘણું તારે પણ ચેન્જ થવું પડશે. અને આદિ, સાચું કહું, મીરાની વાત સાવ સાચી છે. પ્રેમી અને પત્નીમાં જમીન આસમાનનો ફરક છે. જુઓ મમ્મી, તમે સમજતા કેમ નથી? મને વાંધો નથી તો તમે લોકો શું કામ ના પાડો છો? મેં કહ્યું ને કે એનો સ્વભાવ સુધરશે, એ અહીંયા આવશે, આપણી સાથે રહેશે, ત્યાર પછી ઘણો બધો બદલાવ આવશે એનામાં. જ્યારે આવે ત્યારની વાત ત્યારે. બાકી એ આવશે ને તો એ અમારી પસંદ નહીં હોય, મજબૂરી જ હશે. મમ્મી, એણે વિચારી જ લીધું છે કે એને પોતાની સારી એવી લાઈફને બરબાદ કરવી છે. એ છોકરી એને પ્રેમ કરે છે ને તો એને એનો વિચાર આવે છે કે કોઈ વ્યક્તિ મને પ્રેમ કરતું હોય તો હું એને છોડી ન શકું, પણ પોતાની માં અને પોતાની બહેન દુઃખી થશે ને એવો એને વિચાર નથી આવતો. હા તું એનું કારણ જણાવીશ? આદિ, છેલ્લી વાર તું ખાલી અમને કહી દે કે હા તું એને પ્રેમ કરે છે, અથવા તું વિચાર કરી લે. પણ ઉતાવળો નિર્ણય અને ઉતાવળો જવાબ કદાચ તને જ હેરાન કરશે. તમને લોકોને મારે શું કહેવું કે મારે પણ કોઈ લગ્ન નથી કરવા, પણ મારી પણ મજબૂરી છે. જો હું આ લગ્ન માટે હા નહીં પાડું ને તમને લોકોને મનાવીશ નહીં તો તમને ખબર નથી કે આવનારા દિવસો આપણા કેવા હશે. મેં બધું જ વિચારી લીધું છે અને નક્કી પણ કરી લીધું છે કે મારે શું કરવું શું નહીં. અને મારો છેલ્લો જવાબ એ જ છે કે હું દામિની સાથે લગ્ન કરીશ. સારું, જેવી તારી મરજી. અરે તમે સમજાવો ને આને. શું કામ આટલી બધી ગુસ્સો કરે છે? હું સમજાવત. જો તે એક રમકડું લીધું હોત ને તો હું એને સમજાવત કે એને ગમે છે ત્યાં સુધી રમી લેવા દે, પછી એ ફેંકી દેશે. પણ નહીં, બેન કેવી રીતે માને તારી વાત? એક મિનિટ. હલો. હા, આપો તમારા મમ્મીને આપો. હા લો. કોણ છે? દામિનીના પપ્પા. હવે જય શ્રી કૃષ્ણ નરેશભાઈ. જય શ્રી કૃષ્ણ. હવે હું તમને જણાવી દઉં છું
આપણે હવે આ મહિનામાં જ લગ્નનું ગોઠવી દઈએ. અને બીજું તમારે કોઈ ખર્ચો નથી કરવાનો, બધો જ ખર્ચો હું કરીશ. અને એવા ધામધૂમથી લગ્ન કરવાના, આખું સિટી જોવે, એક ઇતિહાસ બની જવો જોઈએ એવા ધામધૂમથી લગ્ન કરવાના છે. તમારે કોઈ વસ્તુની તમારે ભેજામારી નથી કરવાની, બસ તમારે બિંદાસ બેહવાનું છે. અને હવે હું તૈયારી જ કરું છું લગ્નની, સમજ્યા? ચાલો મૂકું, હવે તમે પણ તૈયારી કરો લગ્નની. જેને તમારે આમંત્રણ આપવું હોય, જેટલા માણસોને બોલાવવા હોય ને બધી છૂટી તમારે. ચાલો હવે હું મૂકું છું, મારે ઘણા કામ છે. નરેશભાઈ શું કહ્યું? બસ આ જ મહિનામાં એને લગ્ન લઈ લેવા છે. આપણી પાસે 1 રૂપિયાનો ખર્ચો કરાવવો નથી, બધો ખર્ચો એને કરવો છે, ધામધૂમથી કરવા છે. અને આખા સમાજને બતાવી આપવું છે કે લગ્ન કેવા હોય. અને તમારા જે સગાવાલા હોય ને એને નોતરી દો. અરે વાહ, એક વાત મારી સાંભળવા તૈયાર નહોતી. અરે સારું કર્યું ને. તમે અને બેન બંને તૈયારી કરવા લાગો ને આપણા જે કંઈ પણ સગાવાલા છે બધાને જાણ કરી દો, એટલે જલ્દી આ વાત અહીંયા પૂરી થાય. આટલો બધો ઉપકાર આપણા પર શા માટે કરે છે? શેને માટે? ધામિની, ફોન મૂક, મારે તારી સાથે થોડી વાત કરવી છે. આદિ, મારે કાનેથી સાંભળવાનું છે, મારી આંખેથી, મારા હાથેથી કે મારા મોઢેથી નહીં. હા, છતાં પણ થોડી વાર વાત કરવા માટે ફોન મૂકીશ? એવી તો શું જરૂરી વાત છે કે મારી પાસેથી ફોન મુકાવવો પડ્યો? તું જે કંઈ પણ કરે છે તને નથી લાગતું ખોટું કરે છે? શું ફોન મૂકી દીધો એ? મને પણ એવું જ લાગે છે. મારે છે ને મારું કામ પહેલાં પતાવી લેવું જોઈએ, પછી આપણે વાત કરીએ. હું તારી સાથે કંઈ સિરિયસલી વાત કરી રહ્યો છું. જ્યારે જુઓ ત્યારે બસ પોતાની જ મનમાની ચલાવવાની જરૂર નથી. હો મિસ્ટર માય હબી, તમે તો ગુસ્સે થઈ ગયા. એટલો ગુસ્સો તમને શોભા નથી આપતો. હા, ખબર છે ને? હું પણ એ જ કહેવા માંગુ છું કે આ ઘરમાં આવી છે અને આટલો સમય થયો તો તને એવું નથી લાગતું કે તારા સ્વભાવની અંદર થોડો ઘણો સુધારો આવવો જોઈએ? કેમ નથી સારો મારો સ્વભાવ? ગંદો છે? શું વાંધો છે મારા સ્વભાવમાં? હું નથી તમારા બાને કાંઈ કહેતી, નથી તમારી બેનને કાંઈ કહેતી, કે નથી તમને કાંઈ કહેતી. હું તમારા લોકોની રસ્તાની વચ્ચે નથી આવતી, તમે મારા રસ્તાની વચ્ચે નથી આવતા. ઘરની જવાબદારીઓ હોય છે. પત્ની તરીકે કેમ રહેવું, પતિ સાથે કેવી રીતે વાત કરવી, સાસુની સાથે કેવી રીતે રહેવું, નણંદ સાથે કેવી રીતે વાત કરવી, આ બધી જ તને સમજ જ નથી. નથી જ ને, કારણ કે હું તો એવું કાંઈ સમજીને આવી જ નથી ને. મેં પહેલાં જ ના પાડી હતી. જ્યારે જોબ આવે ત્યારે જ નહોતું કહ્યું કે હું માથે કોઈ પણ જવાબદારી નહીં લઉં, મને ફાવે એમ રહીશ. આવ્યું યાદ? હા, તને ફાવે એમ રહીશ, પણ મને એવું હતું કે તું સમયની સાથે બદલાઈ જઈશ. આ ઘર સાથે તું મને જેવી રીતે પ્રેમ કરતી હતી એવી રીતે મમ્મી, બેન બધાને પ્રેમ કરવા લાગીશ. કરું જ છું ને, ક્યાં ના પાડું છું. એમને પૈસાની જરૂર પડે એટલે તરત પૈસા પણ આપી દઉં છું. બીજું તો શું જોઈએ છે? તમારી બેનને પૂછી જો, મેં અત્યાર સુધી કોઈ પણ વસ્તુની ના નથી પાડી. પૈસા મહત્વના નથી, હરેક વસ્તુમાં પૈસા ન આવવા જોઈએ. તને આ પૈસાનો જ પાવર છે ને. તને તો એમ છે ને કે પૈસાથી બધું જ ખરીદી શકાય, તો એ તારો વહેમ છે. વેમ નથી, હકીકત છે. મારી નજરની સામે છે, પૈસાથી બધું જ ખરીદી શકાય છે, એક પતિ પણ અને એક પરિવાર પણ. હા, પૈસાથી પતિ મળી જશે, પરિવાર મળી જશે, પણ એ પ્રેમ, એક પતિનો પ્રેમ, એક પરિવારનો પ્રેમ, એક હૂંફ, જેનાથી આપણે ખુશ થઈએ, જેનાથી આપણે કોઈની રાહ જોતા હોઈએ, જેનાથી આપણને એમ લાગે કે હું ખરેખર બહુ જ ખુશ છું અને સુખી પણ. હું ખુશ જ છું ને, સુખી પણ છું, પણ ખબર નહીં તમને આ વસ્તુ કેમ નથી દેખાતી. હવે મને સમજાય છે. હું ખુશ રહું છું ને એમાં તમારી ખુશી બિલકુલ નથી. તમે તો એનો એકદમ ઓપોઝિટ જોવા માંગો છો. તમે એવું જ વિચારતા હશો ને કે હું કઈ વાતે દુઃખી થાઉં, મને દુઃખી કરવાનું જ વિચારતા હશો ને? જરાય નહીં. હું તને દુઃખી કરવા નથી માંગતો. જો દુઃખી કરવા માંગતો હોત તો આ ઘરમાં આવ્યા પછી હું તને દુઃખી કરી શકતો હતો, પણ નહીં. હું તો એ વિચારું છું કે તારી પાસે પૈસા ના હોત તો તું શું કરત? હા, તો કિસ્મતની અને નસીબની વાત છે. હું ગોલ્ડન સ્પૂન લઈને જન્મી છું તો જન્મી છું, એમાં ખોટું શું છે? મારી પાસે પૈસા છે તો એનો ઉપયોગ કરી રહી છું, નહીં હોય ત્યાંનું વિચારીશું. અને એમ પણ ભગવાન છે ને પૈસા ગમે એને નથી આપતો, સમજી વિચારીને આપે છે. જેને વાપરી શકે, એનો ઉપયોગ કરી શકે ને એને જ આપે છે. જોઈ લે ને, એટલે જ તો તને ભગવાને પૈસા નથી આપ્યા. હા,
તું પૈસાનો ઉપયોગ બરાબર રીતે કરી શકે છે. હા, માનું છું કે અમને પૈસા નથી આપ્યા, પણ અમે છતાં પણ ખુશ છીએ. પૈસા હોવાથી જ ખુશી મળે એ તો તારો વહેમ છે. હા, આ ઝુંપડપટ્ટીમાં એક છોકરો રમતો હોય ને તો એ પણ એની પાસે કંઈ જ નથી હોતું, છતાં પણ એક લાકડીના સહારે એ બહુ જ ખુશ હોય છે. એ કાદવમાં રમતો હશે ને તો પણ ખુશ હશે, અને એના મિત્ર, એના ફેમિલી, એના બધા સાથે, પરિવાર સાથે પણ એ ખુશ જ હશે. બસ 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 અત્યાર માટે એટલું જ. બહુ સાંભળી લીધું મેં લેક્ચર. અને શું થયું છે? હા, તમારા બહેને કે મમ્મીએ કંઈ કીધું લાગે છે, એટલે જ તો આજે મને સવારમાં સંભળાવવું પડ્યું ને. શું થયું છે? કંઈ થયું નથી, પણ તું પ્લીઝ તારો સ્વભાવ સુધારી દેજે અને સરખી રીતે રહેજે. વિચારીશ મારે શું કરવું ને શું નહીં. મીરા, હું શું કહું છું, તું છે ને ફટાફટ નાસ્તો બનાવી દે, મારે કામ છે ને, હું ફટાફટ પતાવીને આવું. હા ને ભાભી, ચા અને ભાખરી બની ગયા છે, ઈચ્છા હોય તો ખાઈ લો. ચા ને ભાખરી? તને ખબર છે ને હું ચા ને ભાખરી નથી ખાતી, તો ચા ને ભાખરી શું કામ બનાવી? અરે કોફી બનાવી નાખ ને. તો તમે જાતે બનાવી લો ને, એમાં આટલા બધા ઓર્ડર આપવાની ક્યાં જરૂર છે? બોલો, એકવાર કહ્યું એમાં તો ઓર્ડર લાગવા લાગ્યું. વાવ! અને હું ઓર્ડર નથી આપતી, મારે કામ છે ને એટલે બહાર જાઉં છું, એટલે તને કહ્યું કે તું બનાવી નાખ. તું બનાવીશ ને તો નાની નહીં થઈ જાય. જ્યાં સુધી કોફી પીવાશે નહીં ત્યાં સુધી તો અમે ઘરની બહાર રહી જઈ શકો ને. તો એક કામ કરો, કોફી બનાવો, કોફી પીવો અને પછી બહાર જાઓ. તું સીધી રીતે કહી દે ને કે તારે કોફી નથી બનાવી, કામ કરવામાં જોર પડે છે તને. હા, સાચી વાત, નથી બનાવી કોફી, કામ કરવામાં જોર પડે છે. તમે તમારી લાઈફસ્ટાઈલને સુધારો ને, ચા અને ભાખરી ખાઈ લેવાય ને. હું નથી સુધરતી તો તું સુધરી જા ને, હું તો આવી જ રહીશ, પણ તું બદલાઈ જા. ભાભી, સાચું કહું ને, તમારી સેલ્ફ રિસ્પેક્ટને તમે ઝીરો કરી રહ્યા છો મારી સામે. જે માણસ સેલ્ફ રિસ્પેક્ટ વાળું હોય ને એ આવું કરે જ નહીં. અરે આપણને કોઈ સંભળાવીને શું જાય કોફી માટે, ને જાતે ઉઠીને બનાવી લઈએ, પી લઈએ ને વહેલા નીકળી જઈએ ઘરની બહાર. તું બહુ સ્માર્ટ છે, પણ ધ્યાન રાખજે, હું પણ કંઈ કામ નથી. તું આ મને ચણાના ઝાડ પર ચડાવવાની કોશિશ કરે છે ને, એનાથી કોઈ ફરક નહીં પડે, સમજી ગઈ? કેટલા બુદ્ધિ વગરના છો નહીં ભાભી, તમને ખરેખરમાં ખબર જ નથી કે આ તો ફક્ત કહેવત છે. ચણાનું ખરેખરમાં કોઈ ઝાડ હોતું જ નથી, પણ છતાં પણ તમે જો ચણાના ઝાડ પર ચડવા માંગતા હોય તો હેઝ યોર વિશ. ફાઇન, તો હવે કોફી બનાવીશ કે નહીં બનાવે? માની લીધું કે હું બુદ્ધિ વગરની છું, તારામાં તો બહુ બુદ્ધિ છે ને, તું બનાવી નાખ કોફી. મારામાં બહુ બુદ્ધિ છે, પણ હું તમારી વાતમાં નહીં આવું, કારણ કે મારે કોફી પીવી નથી, હું ક્યારેય કોફી પીતી નથી અને કોફીનો ટેસ્ટ પણ મને પસંદ નથી, તો હું કેવી રીતે ચાખીશ? ના ચાખતી ને, તને આવડે એવી બનાવી નાખ, પણ તારે બનાવી નથી હે ને, કારણ કે મેં જો કામ કહ્યું છે તને, હું તને કાંઈ પણ કામ કહું ને એ તારે કરવું જ નથી હોતું. હર હંમેશ મારાથી ઓપોઝિટ ચાલી છે, હું રાઈટ કહું ને તો તારે લેફ્ટ જ જવું હોય. પણ ભાભી, એકચ્યુઅલી હું કોફી બનાવી પણ દઈશ ને તો તમે પી નહીં શકો, કારણ કે ઝેરની સામે ઝેર પડશે ને તો ખોટી વામેડો ચાલુ થઈ જશે. બહુ વધારે બોલતા થઈ ગઈ છે, લિમિટમાં રહે છે. યાદ છે ને કે હું આ ઘરની વાવ છું, અને તું દીકરી છે, થોડાક વખતની મહેમાન છે, કાલે તારે પણ લગ્ન કરીને જવું પડશે. હા, પણ તમારા અને મારામાં બહુ મોટું અંતર છે ભાભી. તમે લગ્ન કરીને નથી આવ્યા, તમે રમકડા ખરીદીને જીવનની મજા લ્યો છો, અને જ્યારે હું લગ્ન કરીને તારું સંભળાવવાનું છે ને બંધ કરી દેજે. ના સંભળાયું? ના સંભળાયું, શું કરી લઈશ? મારાથી શું થાય? તમે મારા ઘરના સભ્ય જ નથી તો તમને વધારે તો શું કહેવાનું? સભ્ય માનતી નથી એવી રીતે કહી દે ને, બાકી હું તો આ ઘરની સભ્ય જ છું, અને એટલી બધી લપ કરી, એટલો ટાઈમ વેસ્ટ કર્યો, એની જગ્યાએ કોફી બનાવી નાખી હોત તો શું થઈ જાત? સેમ ટુ યુ. તમે પણ આ કર્યું હોત તો ખોટો તમારો સમય બગાડ્યો, તમારું મગજ ખરાબ કર્યું, અને તમારો ઈગો પણ હર્ટ થઈ ગયો. તને ખબર છે, મારા પપ્પાને કહીને હું ખાલી 5 જ મિનિટમાં અહીંયા નોકરને બોલાવી શકું છું તો કામ કરવા માટે, પણ નહીં બોલાવું ને, કારણ કે ઘરમાં તમે લોકો છો, પછી નોકરની શું જરૂર પડે? સાચી વાત છે, સરસ આઈડિયા છે તમારો. હા, બાને બાપના પૈસા પણ બચી જાય, ઈગો પણ હર્ટ ન થાય, અને તમે તમારી વાતને મનાવી પણ શકો. સવાલ જ નથી ને, જો હું નોકર બોલાવી લઈશ તો એ તમારા બધાને પણ કામ કરશે ને, તમને તો આઝાદી મળી જશે. શું કામ હું એવું બધું કરવા દઉં? સાચી વાત છે. ઇટ્સ ઓકે, કોફી હું બહાર જ પી લઈશ. બાય. ગુડ.
એક મિનિટ. હા, અહીંયા આવો તો. બેસો. અહીંયા બેસો. અહીંયા. આ તમારો દીકરો સવારમાં મારી પાસે બહુ ચૂચપડ કરતો હતો, બહુ સંભળાવતો હતો મને, અને કહેતો હતો કે હું મારો સ્વભાવ સુધારું, તમારી લોકોની સાથે સીધી રીતે વાત કરું. હવે બા, મેં ક્યાં તમારી સાથે કંઈ ખોટી વાત કરી છે? જો તમે બંને જણાએ લગ્ન કર્યા છે, હવે તમારે બંનેએ અંદર અંદર સમજવાનું હોય. શા માટે મને ફરિયાદ કરો છો? બા, હું તમને ફરિયાદ નથી કરતી, તમારી સાથે ખાલી વાત કરી રહી છું. હશે, ચાલો, તમારે વાત નથી કરવી ને, છોડો. હાલ્યો, આ મારા પગ છે, પગ દબાવો લાગો. અરે હું શું કામ દબાવું? તમે શું કામ દબાવશો? કારણ કે તમે મારા સાસુ છો, અને હું જેમ કહું ને એમ જ તમારે કરવું પડશે. સીધી રીતે પગ દબાવો. બાકી તમારા દીકરાના હાલ હું શું કરી શકું છું ને તમે સારી રીતે જાણો છો. પણ જ્યારે જોવા આવ્યા ત્યારે તો તે એમ કીધેલું કે હું આ લાઈફસ્ટાઈલથી રહીશ અને હું આવી રીતે રહીશ, પણ પગ દબાવડાવીશ અને મજૂરી કરાવીશ આવું બધું તો તે નહોતું કીધું. હું શું કામ તારા પગ દબાવું? હવે કહી રહી છું ને, હવે કરો. તમારે પગ દબાવવા જ પડશે. ચલો ચલો, જલ્દી સ્ટાર્ટ કરો. મારી પાસે સમય નથી. એમ પણ હમણાં તમારો દીકરો આવતો જ હશે. એ આવે ને એની પહેલા તમારું કામ ફિનિશ કરો. વહુની જવાબદારી તો એ હોય છે કે એની સાસુની સેવા કરે. Enough is enough! કીધું ને એકવાર મારા પગ દબાવો, સમજ નથી પડતી? હા, સીધી રીતે છે ને આ ઘરમાં રહેવું હોય ને તો હું કહું ને એમ કરવું પડશે. સમજી ગઈ? સમજી ગઈ ને? હવે તુકારા પર આવી ગઈ. હા, તું તા કરવી પડી, કારણ કે બહુ પ્રેમથી સમજાવ્યું મેં, પણ તારા નાના એવા દિમાગમાં છે ને કંઈ ઘૂસતું જ નથી. હવે પગ દબાવે છે કે પછી હું મારા રંગરૂપ બતાવું? બીજું આ છે કે પછી ઠૂઠી થઈ ગઈ છો? હા, વેરી ગુડ. હા, તારા ઘરમાં જે જરૂરિયાતો પૂરી કરું છું ને એ આના માટે જ કરું છું. મમ્મી, હા શું કરે છે તું? બોલો. હાને પણ ભગવાને આંખ નથી આપી, દેખાતું નથી. તારા મમ્મી મારા પગ દબાવી રહ્યા ઓ છે. શટ અપ! શરમ નથી આવતી? સાસુ છે એ તારા, એટલી અમારી નહીં તો કઈ નહીં, એની તો મર્યાદા કર. નથી કરવી. શું કરી લઈશ? દામી, કઈ થશે તારાથી? નહીં ને? અને તારી પાસે એટલો બધો સમય હોય ને તો પ્લીઝ આર્ગ્યુમેન્ટ ના કરતી અને કોઈ લેક્ચર ના આપતી. બીજો પગ હજુ ખાલી જ છે, દબાવી શકે છે. માય ફૂટ. તને શું લાગે છે તું લગ્ન કરીને આ ઘરમાં આવીને એમને દબાવીને રાખીશ? શરમ નથી આવતી? અરે સ્ત્રી કોને કહેવાય ને તને તો એ જ ખબર નથી. તારા બાપ પાસે પૈસા તો ઘણા છે, પણ તારો બાપ એ પૈસાથી ખરીદીને સંસ્કાર તો ન જ લાવી શક્યો ને. સંસ્કાર ભલે ને ના લાવી શક્યા, પણ એક પરિવાર તો ખરીદ્યો ને, એક સાસરિયું ખરીદ્યું, એક પતિ ખરીદ્યો. આનાથી વધારે શું જોઈએ છે? રમકડા ખરીદીને જિંદગીમાં ખુશીઓ નથી મળતી. ખરી ખુશીઓ માટે સાચો હકીકતવાળો પરિવાર જોઈએ માણસને, જે તારી પાસે નથી. નથી જોઈતો ને મારે. હું આમાં ખુશ છું. અને આ બધું કોણ બોલે ખબર છે? જેની પાસે ના હોય ને એ જ આવું બધું કહી શકે કે ના ના મારી પાસે નથી ને હું ખુશ છું, પણ અંદરથી તો એનો જીવ બળતો જ હોય. સાચી વાત છે, જીવ બળે છે અમારો કે અમારા ઘરમાં વહુ હોવા છતાં પણ વહુ નથી. એક એટીટ્યુડનું પડીકું લઈને મૂક્યું છે અમે અમારા ઘરમાં, જે પોતાની મરજીથી જીવે છે. તો પછી આ એટીટ્યુડનું પડીકું ના લાવવું જોઈએ ને? શું કામ ને લાવ્યા? કારણ કે મજબૂરી હતી એટલે ને. તું વિચાર કર, આની જગ્યાએ તારી પાસે પૈસા હોત તો તારે આવું કંઈ કરવું પડે નહીં ને? હું જેમ કહું એમ નાચવું પડે? નો ના. તો પછી શું કામ ને મારી સામે બોલે છે? તને ખબર જ છે કે તું મારી સામે કોઈ પણ આર્ગ્યુમેન્ટમાં નથી જીતવાની, કોઈ પણ વાતનો કાંઈ પણ મતલબ નથી. પછી ખબર જ છે મને કે ભેંસની સામે ભાગવત વાંચીએ ને તો એ ક્યારેય પણ એ સાંભળવાની નથી, અને સાંભળી લેશે તો સમજી નહીં શકે, અને કદાચ જો સમજી પણ ગઈ ને તો એનાથી વર્ણન તો ક્યારેય નહીં જ થાય. સમજી ગઈ ને? બીજું કંઈ? 100 વાતની એક વાત છે, તારે જે કરવું એ કર. તું જાણે ને તારો આદિ જાણે, પણ આ બધી વસ્તુમાં મને અને મારા મમ્મીને વચ્ચે લાવવાની કોઈ જરૂર નથી. નથી લાવતી ને? બિલકુલ વચ્ચે નથી લાવતી.
પણ વારે વારે તારો જ ભાઈ આ બધી વાતને વચ્ચે લઈને આવે છે. એ જ મને સમજાવવાની કોશિશ કર્યા કરે છે. તો હું શું કરું? દામિની, એક વાત યાદ રાખજે, સૂરજનો તડકો ગમે એટલો તેજ હોય, સાંજ પડી એને પણ ઢળી જવું પડે છે. તારા પાવરનું પણ આવું જ કંઈક થશે. ત્યારે જોયું જશે. હમણાં તો મારો પાવર યુઝ કરી લઉં ને. ઠીક છે, કર્યા કર, પણ આજ પછી મારા મમ્મીને કામ ચીંધવાની ભૂલ ના કર. હા, ખરી વાત કરી. સમય છે ને તારી પાસે? થોડી વાર બેસ અહીંયા. હા, તમે કેમ રૂકી ગયા? તમારા હાથ ચાલુ રાખો. ચલો ચલો. મમ્મી, મમ્મી મમ્મી કંઈ નહીં. તારા માની આ મજબૂરી છે, એને આ કામ કરવું જ પડશે. અને તારી આંખોની સામે હવે આ કામ કરશે. ચલો મમ્મીજી, સ્ટાર્ટ. ચલો ચલો ચલો, ફટાફટ. આ સ્લો મોશન મને ના જોઈએ. પ્લીઝ દામિની. તમે સાંભળો છો કે પછી? વેરી ગુડ. દીપ, લાગે છે ભાભી આજે એકલા છે. આજે મોકા ઉપર ચાન્સ મારી જ દઉં. હા, મોકો હાથમાંથી નથી જવા દેવો. હા હા ભાભી, તું અહીંયા શું કરે છે? શું કરવાનો હું અહીંયા? હા, આદિત્યનું કામ હતું જરા, એટલે આવ્યો છું. હા, તો આદિ નથી કરે. આદિ હોય ને ત્યારે આવજે. ચલ નીકળ. એ નથી, એ તો મારા માટે અરે! સારું કામ છે ને ભાભી. જો ઘરમાં કોઈ નથી, તમે અને હું એકલા છીએ. અને આમ પણ સાસરિયા વાળા લોકોથી ખુશ નથી. હું ખુશ છું કે નથી એ તારે નથી જોવાનું. અને તને આવું કોણે કહી દીધું કે હું ખુશ નથી? હું અહીંયા ઘણી ખુશ છું. હા, વહીવટ તારે નથી કરવાનું. આદિને મળવા આવ્યો છે ને? આદિ નથી ઘરે. ચાલ નીકળ. જા અત્યારે. ભાભી, બહુ જલ્દી કાઢી રહ્યા છો મને. અરે જો તમે સમજતા નથી. હા, આદિત્ય તમને આપી આપીને શું આપવાનો છે? કંઈ નહીં. હા, કંઈક PSI ની પરીક્ષાની તૈયારી કરતો હતો ને? શું થયું? પાસ થયો? થઈ જશે. તારાથી મતલબ? નહીં થાય. અને જુઓ મને, હા, તમારા પપ્પાની સાથે મેં તમારી વાત કરી હતી. કહ્યું હતું કે દામિની મને ગમે છે, એની સાથે મારા લગ્ન કરાવી આપો. ન માન્યા મારી વાત. મને ઓફિસમાંથી ધક્કો મારીને કઢાવી નાખ્યો. હવે તમે જ વિચાર કરો ને, એણે ઓફિસમાંથી દેવો ધક્કો માર્યો, તરત જ સામે એની હરીફ કંપનીમાં ગયો, જોડાઈ ગયો. અત્યારમાં મેનેજર છું, અને એ પણ મેન મેનેજર. તો 60,000 રૂપિયા પગાર છે મારો. હા, તમને જોઈતી જિંદગી હું આસાનીથી આપી શકું એમ છું. તને શું લાગે છે તું મને પૈસાથી ખરીદી શકે એમ છે? હા, ના બેબી ના. તને ખબર નથી કે મારા પપ્પા પાસે ઘણા પૈસા છે? યુ નો ના? તો પછી પૈસાની વાત મારી સામે શું કામ કરે છે? સારું લાગ્યું. હા, તમારા મોઢેથી બેબી શબ્દ સાંભળીને. આઈ લાઈક ઇટ. હા, તમારા મોઢેથી બેબી શબ્દ બહુ મસ્ત લાગે છે. હા, બેબી શબ્દ હું રોજ સાંભળવા માંગુ છું. હા જુઓ, આદિત્યની સાથે ડિવોર્સ કરી લો. હજી પણ હું તમને અપનાવવા તૈયાર છું. લાઈફ બનાવી દઈશ તમારી. તમને જોઈતી બધી જ વસ્તુઓ માંગતાની સાથે હાજર થઈ જશે. હવે શું રાખ્યું છે આ ગરીબડા ઘરમાં? એક સાસુમાં છે, એક પતિ છે, અને એક એની બહેન. જેવું પણ હોય ને એવું મારું ઘર છે. સમજી ગયો? અહીંયા એ લોકો મને સૂકો રોટલો પણ ખવડાવશે ને તો હું ખાઈ લઈશ. હા, બધી તારે જોવાની જરૂર નથી. અને હાદી કમાય કે ના કમાય, એ મારો ઘરવાળો છે. હું એની સાથે ખુશ છું અને એની સાથે જ રહેવા માંગુ છું. ભૂલ થઈ રહી છે તમારી અહીંયા જ. હા, તમારો જન્મ સૂકો રોટલો ખાવા માટે નહીં, પણ પિઝા, બર્ગર, હા, હોટડોગ, આવી બધી લેટેસ્ટ વસ્તુઓ ખાવા માટે થયું છે. અને તમે સૂકા રોટલામાં મન મનાવી લો છો. દેવાંગ, તું અત્યારે મારા ઘરમાં ઊભો છે અને એવું ના સમજતો કે ઘરમાં કોઈ નથી ને એટલે તું તારી મનમાની ચલાવી શકીશ, તને મન ફાવે ને એમ બોલી શકીશ. ભૂલતો નહીં હું કોણ છું. તું દેવાંગ છે ને, તો હું દામિની છું. તારા એ હાલ કરીશ ને કે અહીંયાથી તારા બે પગે પાછો નહીં જઈ શકે. સમજી શકે છે ને? હા, સમજી શકું છું. અને એટલા માટે તે મોકાનો લાભ લેવા આવ્યો છું. ઘરમાં કોઈ નથી,
શું કરી લેશો તમે? હા, શું કરી લેશો? હા, કઈ નહીં કરી શકો તમે. તમારાથી કઈ નહીં થાય. દેવાંગ શું બોલો ને? દેવાંગ છોડ. શું કરી લે છે એમ? તને શું લાગ્યું કે મારા ઘરમાં કોઈ નથી એટલે હું મારા કપડાં જાતે ફાડીને તારા ઉપર એવો રેપ કેસ નાખીશ ને કે તું જિંદગી પર જેલમાંથી બહાર નહીં આવી શકે. સમજો? ખોટું કરી રહી છે. તને સમજાવીને સમય આપવા આવ્યો છું. આ જે જિંદગીમાં તું જીવી રહી છે ને એ જિંદગીથી સારી જિંદગી આપવા આવ્યો છું. અને તું છે કે મારા ઉપર હાથ ઉપાડ્યો. ખોટું કરી રહ્યા છો ભાભી તમે. સાચી વાત છે તારી. એકદમ ખોટું કરી રહી છું. તને 2 લાફાની નહીં પણ વધારે લાફાની જરૂર છે. એટલું કાફી છે કે હજુ વધારે જોઈએ છે? ચાલ નીકળ, નીકળ અહીંયાથી. તમે લોકો કહેતા હતા એ વાત સાચી હતી, પણ હું જ ન સમજ્યો અને મેં દામિની સાથે લગ્ન કરી લીધા. પણ કંઈ વાંધો નહીં, હજી પણ કંઈ મોડું નથી થઈ ગયું. આપણે આપણા ઘર છોડીને જતા રહીશું. મેં તને પહેલાં જ કહ્યું હતું ને, પરિણામ તો આ જ આવવાનું હતું. આ લગ્નના નામનો થપ્પો લગાવીને તે તારી જિંદગી બરબાદ કરી છે. હવે જીવનમાં બીજી વાર ક્યારે લગ્ન થશે, ક્યારે નહીં થાય, કોને ખબર. ઘરથી પણ હાથ ધોયો ને સારી જિંદગીથી પણ. આદિ, કીધું તું તને તે દિવસે, પણ મને તો એ પણ ખબર છે, કદાચ મીરાને નહીં ખબર હોય, પણ હું તો સારી રીતે જાણું છું કે તે જે લગ્નની હા પાડી ને એ તે મનથી તો નહોતી જ પાડી, પણ તું શું વિચારતો હતો એ મને નથી ખબર. જુઓ, મેં જે કંઈ પણ વિચાર્યું હતું મારી મજબૂરી હતી અને એના કારણે જ મેં આ બધું કર્યું હતું. પણ હવે નહીં, બહુ થઈ ગયું. આજે જે ઘરમાં થયું છે એ જોતાં મને લાગે છે કે આવું ફરીવાર પણ થઈ શકે. પરિવાર નહીં, રોજ રોજ થઈ શકે. મને અહીંયા બેસાડીને એના પગ દબાવડાવ્યા અને ન બોલવાના વેણ બોલી છે. લાઈફસ્ટાઈલ જે હોય તે, કપડાં જે પહેરે તે, પણ સંસ્કાર તો એ જ રહેવા જોઈએ ને. પણ એના બાપે ખાલી એને લાડકોડ આપ્યા છે, સંસ્કારના નામે 0. છોડ હવે, જે થયું એ પતી ગયું. હવે તે શું વિચાર્યું છે કહીશ અમને? દામિનીને ડિવોર્સ આપી દઈશ. આપણા ઘર છોડીને જતા રહીશું બહુ દૂર. તું એમ માને છે ડિવોર્સ આપી દેવા એટલા બધા સહેલા છે? અને એ પણ દામિનીને? શું એ એકદમ ઇઝીલી તને ડિવોર્સ આપી દેશે? ક્યાં છે એ? અંદર. દામિની, દામિની! શું થયું? મેં નક્કી કર્યું છે કે મારે હવે તારી સાથે નથી રહેવું. મારી સાથે નથી રહેવું એટલે વોટ ડુ યુ મીન બાય ધેટ? ડિવોર્સ લેવા માંગુ છું. છૂટતા છે. શું કામ પણ? શું થયું છે? આદિ, તું પૂછે છે શું થયું છે એમ? અરે શું નથી થયું, શું બાકી રહ્યું છે એ પૂછ ને. તું આ ઘરમાં બહુ સારી રીતે રહે છે, બેન સાથે, મમ્મી સાથે, મારી સાથે, અને તને પૈસાનો કોઈ પાવર નથી. તો સીધી વાત છે કે તું આટલી સારી રીતે રહી શકતી હોય તો અમે તારી સાથે સેટ ન થઈ શકીએ. અને એટલા માટે તારે તારા પપ્પાને કહેવું હોય તો એને પણ કહી દે, તારે જેને કહેવું હોય એને કહી દે. અમે લોકો આ ઘર છોડીને જઈએ છીએ. ના આદિ, તને તો ખબર છે ને કે આ બધું મેં તારા માટે કર્યું છે, તારી સાથે રહેવા માટે કર્યું છે. તું જ મૂકીને વહી જઈશ તો હું શું કરીશ? તું કહે છે કે આદિ મેં આ બધું તારા માટે કર્યું છે, તો શું આદિની પસંદ આ હતી કે ઘરમાં તું તારું રાજ ચલાવે, મારી પાસે પગ દબાવડાવે અને તારી મનમરજીથી તું વર્તન કરે? એ આદિની પસંદ હતી?
ના દામિની ના, હજી તું ખોટી જ છે અહીંયા. હા, સાચી વાત છે મારા મમ્મીની. તે આદિ માટે કંઈ નથી કર્યું. તે ફક્ત ને ફક્ત તારા માટે જ કર્યું છે. પરિવારના રૂપમાં 3 રમકડા ખરીદ્યા તે. જેને મજા આવે ને એમ ચાવી ભરીને નચાવતી હતી. ચાવી ખૂટી જાય એટલે પાછી ચાવી દબાવી દેવાની. તે અમને માણસ સમજ્યા છે? આ ઘરના સભ્ય, તારો પતિ, તારી સાસુ કે તારી નણંદ સમજ્યા છે? નહીં. પૈસાથી તે સુખ ખરીદ્યું છે, પ્રેમ નહીં. અને આજે આજે શું થયું તારી સાથે? દેવાંગ આવ્યો હતો ને? હા, પણ એમાં મારો કોઈ વાંક નથી. એ આવીને મારી સાથે જબરદસ્તી કરતો હતો. તારો કઈ વાંક જ નથી. તું તારી આ ફેશન, આ ટૂંકા કપડાં પહેરવા અને એટિકેટમાં ફરવું ને એ એક આકર્ષણનું કેન્દ્ર છે. બસ આજે દેવાંગ આવ્યો હતો, કાલે કોઈ બીજું આવશે. કોઈ રસ્તા પર પકડશે, કોઈ ગાડી રોકશે, બધી જગ્યાએ બચતી ફરીશ. બોલ ને. નહીં. તો બસ તારા રૂપિયા તારી પાસે રાખ, તારો પૈસાનો પાવર પણ તારી પાસે રાખ. અમારે નથી જોતા તારા રૂપિયા. ને એટલા માટે જ અમે તને કહી રહ્યા છીએ કે અમને છોડીને જતી રહે, અમને શાંતિથી જીવવા દે. અમે લોકો ખુશ જ હતા. પણ આદિ, વોટ ઇફ કે હું જે રીતે જીવું છું એ બદલી નાખું તો? મારો સ્વભાવ બદલી નાખું તો? ક્યારે નહીં બદલી શકે. જો બદલવું જ હોત તો લગ્ન પછી બદલાઈ ગઈ હોત, પણ નહીં. લગ્ન પછી પણ તું તો એની જ છે. હા, માન્યું કે એની એ જ છું, પણ ત્યારે મને ભાન નહોતી આપી. તમે લોકો કહેતા હતા તો મને એવું થતું હતું કે તમે લોકો મારા ઉપર રોકટોક લગાવો છો, મને મારી રીતે જીવવા નહીં દો. પણ તમે લોકો જે કહેતા હતા એ મારા માટે જ કહેતા હતા. એ વાત મને સમજાઈ ગઈ છે. આદિ, મને માફ કરવી કે ના કરવી એ હવે તમારા લોકોના હાથમાં છે. હું તમારા બધાની માફી માગું છું. હવે ફક્ત એટલું જ કહેવા માગું છું કે માણસથી ભૂલ થઈ જાય. મારાથી પણ ભૂલ થઈ ગઈ, પણ બીજો મોકો તો બધાને મળવો જોઈએ ને. હું પણ ડિઝર્વ કરું છું. હું બદલાઈ ગઈ. તમારા લોકોની સાથે સરખી રીતે રહેવા માંડી તો તમે લોકો મને અપનાવશો ને? હા બે મમ્મી, જો દામિની કહેતી હોય તો એને એક મોકો તો આપવો જોઈએ ને. બા, મારા એવા ગંદા સ્વભાવની સાથે તમે એક મોકો મને આપ્યો હતો, તો હવે તો હું સુધારવા માંગુ છું. તો એક ચાન્સ નહીં આપો મને? તમે કહેશો એ બધી વાત માનશે, અને જો હવે ના માને તો બસ પછી તમે કહેશો ને એમ આપણે કરશું. આદિ, જેવી હોય એવી દામિની આપણા ઘરની લક્ષ્મી છે, આપણા ઘરની વહુ છે. હા, નાદાનીમાં અને પૈસાના પાવરમાં એ બધું ભૂલી ગઈ હતી, પણ હું, તું કે મીરા એને દબાણમાં રાખવા નથી માગતા. એની જાતે જ આપણા ઘરના નીતિ રીતિ અને આપણી માન મર્યાદા રાખે ને તો પણ બહુ છે. હા ભાઈ, એક મોકો દેવો જરૂરી છે. અને આમ પણ એક મોકો માણસને અને બીજો જીવનને આપવો જ જોઈએ. એક વખત દામિનીને ચાન્સ આપ, એ સુધરી જાય તો ઠીક, નહીં તો પછી બીજો ચાન્સ તારી જિંદગીને આપજે, નવો સ્ટેપ લેજે.